નમસ્કાર, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. હું ડૉક્ટર મેહુલ બારિયા ભારત એકેડેમી લાઈવના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક એવો ટોપિક ભણવાનો છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં પણ તમારી માટે એટલો જ અગત્યનો છે. તમે બધા આજ નહીં તો કાલ પરીક્ષામાં પાસ થવાના જ છો. સરકારી નોકરી તમને મળવાની જ છે, કેમ કે ભરતી જ એટલી બધી આવે છે. તો જ્યાં પણ તમે હશો, કોઈ પીએચસી, સીએચસી કે પછી જિલ્લા લેવલે કોઈ પણ હોસ્પિટલ હશો, અથવા કોઈ નર્સિંગ સ્ટાફ, એએનએમ, જીએનએમ, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા હશે, કોર્પોરેટમાં નોકરી કરતા હશે, ત્યાં પણ એમને બાયોમેડિકલ વેસ્ટને લગતી કામગીરી કરવાની આવશે ને આવશે જ. અને અધૂરામપૂરો આ એક કાયદો છે, બાયોમેડિકલ વેસ્ટ એક્ટ 2016 એક કાયદો છે કે જો તમે એનો ભંગ કરતા પકડાયા તો એની દંડનીય જોગવાઈ છે 1 લાખ રૂપિયાનો દંડ અથવા 5 વર્ષની સજા, 5 વર્ષની જેલની સજા. અને જો 1 વર્ષ સુધી તમે આનો ભંગ કરશો બાયોમેડિકલ વેસ્ટ એક્ટનો તો તમને 7 વર્ષની સજા થઈ શકે છે. માટે જો તમારે જેલમાં ન જવું હોય તો આજનો જે ટોપિક છે બાયોમેડિકલ વેસ્ટ એ ધ્યાનથી સાંભળજો. હું મારો 100% આપીને તમને પ્રયત્ન કરું છું સમજાવવાનું, તમે તમારો 100% ફોકસ અહીં આપી દો. ચલો, વધારે આપણે વાતો નથી કરવી, શરૂ કરીએ આપણે બાયોમેડિકલ વેસ્ટ એક્ટ. તો સૌથી પહેલાં તો આ જે નામ છે એનું આપણે સર્જરી ઓપરેશન કરીએ. તો બાયોમેડિકલ વેસ્ટ એટલે ગુજરાતીમાં આપણે એને કચરો કહીએ. બાયો એટલે જૈવિક અને મેડિકલ એટલે આરોગ્યને લગતો જે કાંઈ પણ કચરો હશે એ હું માનું કે આ બધાની અંદર આવું છે, એવું મતલબ થાય બાયોમેડિકલ વેસ્ટનો. હવે આખો ટોપિક ડિટેલમાં સમજીએ એ પહેલાં તમને ટૂંકમાં કહી દઉં કે આની અંદર શું આપણે ભણવાનું આવશે. તો સૌથી પહેલાં તો બાયોમેડિકલ વેસ્ટ એટલે શું? વેસ્ટ એટલે કે કચરો. એવો કયા પ્રકારનો કચરો હશે કે જેને બાયોમેડિકલ વેસ્ટની અંદર ગણવામાં આવશે? એના કેટલા પ્રકાર પાડવામાં આવશે, એને કઈ રીતે એનું અલગીકરણ કરવાનું, સંગ્રહ કરવાનો, એનો નિકાલ કરવાનો, ટ્રીટમેન્ટ કરવાનું, આ બધું આ ટોપિકની અંદર બેઝિકલી તમારે શીખવાનું છે. અને આ બધું જે છે ડિટેલ્સ એની અંદરથી MCQ પૂછાશે, જે આમ જો તો હાવ સિમ્પલ ટોપિક છે, સરળતાથી સમજાયો છે. માટે થોડુંક ધ્યાનથી સાંભળીએ. પરીક્ષામાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી પ્રશ્નો પૂછાય પૂછાશે જ. ચલો, સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે બાયોમેડિકલ વેસ્ટ એટલે શું? એવો કચરો કયો આવશે કે જેને આની અંદર ગણવો? દાખલા તરીકે આ પેન છે. હવે આ પેનનો હું અત્યારે ઉપયોગ કરું છું, ચાલે છે. હવે નો કરે, નારાયણ બગડી ગઈ, તો મારે આને ફેંકી દેવાની. શું થઈ જશે? કચરો. તો શું આને બાયોમેડિકલ આ વેસ્ટની અંદર ગણવામાં આવશે? કે પછી કોઈ પંચરની દુકાને ટાયર ટ્યુબ છે કે એવો કચરો ઉત્પન્ન થાય છે, લોખંડનો કચરો, ભંગાર આવે છે, એને બાયોમેડિકલ વેસ્ટની અંદર ગણશું? કે પછી હોસ્પિટલમાં જ ખાલી હોય, કોઈ લેબોરેટરીનો કચરો હોય એને જ ગણશું? તો આપણને ખબર પડી જાય કે કયા કચરાને આની અંદર આવશે. તો એની વ્યાખ્યામાં જ ખબર પડી જશે. વ્યાખ્યા શું કહે છે? તો કે મનુષ્ય અને પ્રાણી, મનુષ્ય અને ખાલી મનુષ્ય નહીં, પ્રાણી પણ અહીંયા વેટરનરી હોસ્પિટલ હોય જ છે, ગવર્મેન્ટની, પ્રાઇવેટ બધું જ હોય. એટલે માત્ર મનુષ્યનો કચરો નહીં, પણ પ્રાણીઓને લગતા કોઈ સારવાર તમે કરો, કોઈ નિદાન કરો. નિદાન મતલબ કે રોગનો નિદાન કરવા માટે આપણે લેબોરેટરી ટેસ્ટિંગ કરતા હોય છે, લોહી પેશાબના રિપોર્ટ કરતા હોય, MRI CT સ્કેન કરીએ, કમરમાંથી પાણી ખેંચે, આવા કોઈ પણ પ્રકારના નિદાનને લગતી આપણે પ્રવૃત્તિ કરીએ, એમાંથી કોઈ કચરો ઉત્પન્ન થાય, અથવા સારવાર દરમિયાન કોઈ કચરો ઉત્પન્ન થાય, ઇન્જેક્શન છે, બાટલા છે, આવું બધું આપણે ચડાવીએ, ઓપરેશન કરીએ, એવો જે કાંઈ પણ કચરો ઉત્પન્ન થતો હશે આ બધી પ્રોસિજરમાં, એને આની અંદર ગણવામાં આવશે. અથવા તેને લગતી સંશોધન પ્રવૃત્તિ, કોઈ રિસર્ચ સેન્ટર ચાલે છે કે કોઈ બીમારી ઉપર કે કોઈ દવા ઉપર રિસર્ચ કરવામાં આવતું હોય, એ દરમિયાન કોઈ કચરો ઉત્પન્ન થતો હોય તો પણ એ બાયોમેડિકલ વેસ્ટની અંદર આવશે. આ ઉપરાંત જૈવિક સાધનોના ઉત્પાદન એટલે કે રસીકરણ, દાખલા તરીકે કોઈ રસીનું ઉત્પાદન કરવામાં, એની ઉપર ટેસ્ટિંગ કરવામાં અથવા હેન્ડલિંગમાં જે કાંઈ પણ કચરો ઉત્પન્ન થતો હોય, અને પરીક્ષણ દરમિયાન કોઈ ક્લિનિકલ રિસર્ચ ચાલતા હોય. ટૂંકમાં આ બધી જે કેટેગરી મૂકી, નિદાન, સારવાર અને સંશોધનમાં, એના ક્લિનિકલ ટ્રાયલ્સમાં, કે પછી જૈવિક સાધનોના ઉત્પાદનમાં, આ બધી પ્રોસિજર દરમિયાન જે કાંઈ પણ કચરો ઉત્પન્ન થાય એને આપણે બાયોમેડિકલ વેસ્ટ, બાયોમેડિકલ કચરો, આરોગ્યને લગતો કચરો કહી શકાય. બરાબર છે? આ છે એની વ્યાખ્યા. હવે આ બધી કેટેગરી તમારે યાદ રાખવી જરૂરી છે, કેમ કે આની અંદરથી પ્રશ્ન એકવાર પૂછાયેલો છે ઓલરેડી. પૂછાય એવી રીતે કે નીચેનામાંથી કયા કચરા છે એ બાયોમેડિકલ વેસ્ટની કેટેગરીની અંદર આવે છે. આવા તમને 3-4 ઓપ્શન આવે. હવે તમને આ ખબર હોય તો પ્રશ્ન ગમે એટલો ટ્વિસ્ટ કરે એ આવી જાય. અથવા એવી રીતે પૂછે કે નીચેનામાંથી કયા કચરા બાયોમેડિકલ વેસ્ટ એની કેટેગરીમાં આવતા નથી. બધા આડાવડા 3-4 આપે, એમાંથી એક આમાંથી આ 4માંથી એકાદો મૂકી દે,
એટલા માટે આ ચારે ચાર કેટેગરી તમારે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ, આ કાયદો બનાવ્યો કોણે? તો કે પર્યાવરણ અને વન વિભાગ દ્વારા આ જે બાયોમેડિકલ વેસ્ટ છે એના વ્યવસ્થાપન અને સંચાલન એટલે મેનેજમેન્ટ અને હેન્ડલિંગ માટેના કેટલાક નિયમો બહાર પાડ્યા. ક્યારે પાડ્યા? તો કે 20 જુલાઈ 1998ની અંદર પર્યાવરણ અને વન વિભાગે કેટલાક વ્યવસ્થાપન, મેનેજમેન્ટ અને હેન્ડલિંગના નિયમો બહાર પાડ્યા. આ તમારે તારીખ યાદ રાખવી જરૂરી છે. આને લગતા કાયદા ક્યારે બહાર પાડવામાં આવ્યા હતા, કોના દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા, આ બે વસ્તુ યાદ રાખવી જરૂરી. આમાં હું જેટલું પણ લઈશ ને આજે આ સ્લાઇડની અંદર એ બધું જ તમારે યાદ રાખવું જરૂરી છે. કેમ કે આ જેટલું પણ આમાં ભણાવું છું એ બધું ઓલરેડી મેં બહુ બધું ફિલ્ટર કરીને, કેટલી બધી પુસ્તકને ડિટેલ્સ ભેગી કરીને પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હોય, તમારી માટે ઉપયોગી હોય, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જરૂરી હોય ને એ જ બધી વસ્તુ લઉં છું. એટલે પણ આમાં જે આવશે એ બધું તમારે યાદ રાખવાનું. હવે ક્યારે નિયમો બહાર પાડ્યા હતા? તો કે 20 જુલાઈ 1998ની અંદર. કોણે પાડ્યા? તો કે પર્યાવરણ અને વન વિભાગ દ્વારા, જેનો પછી સુધારો કરવામાં આવ્યો ડાયરેક્ટ 2016માં. આ જે નિયમો બહાર પાડ્યા એની અંદર પહેલી વાર જ્યારે સુધારો કર્યો એ ક્યારે કર્યો? તો કે 2016માં. અને ત્યારથી જે આ બાયોમેડિકલ વેસ્ટ કાયદો, બાયોમેડિકલ વેસ્ટ એક્ટ છે એને આપણે 2016 પાછળ લગાડી દીધું. એટલા માટે કાયદો બની ગયો બાયોમેડિકલ વેસ્ટ એક્ટ 2016, એવું જ લખાશે. એ પછી પાછો સુધારો થયો ખરા 2019માં. 98માં બહાર પાડ્યા, 2016માં સુધારો કર્યો, બીજો સુધારો કર્યો 2019માં, પણ એના પાછળ નામ નથી બદલાયું. બાયોમેડિકલ વેસ્ટ એક્ટ 2016 એટલું જ હજી એ જ લખાય છે. એના પછી એક પ્રશ્ન અગત્યનો પૂછાયેલો, તમારે ખાસ યાદ રાખવાનું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GPCB, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? આ પ્રશ્ન એકવાર પૂછાયેલો છે. તો કે 15 ઓક્ટોબર 1974ની અંદર GPCBની સ્થાપના કરવામાં આવી. બાયોમેડિકલ વેસ્ટ એટલે કચરો. કચરો શું કરે? તો કે પ્રદૂષણ કરે, પોલ્યુશન કરે. તો કે આ જે છે એ કોના અંડરમાં કામ કરતો હશે? તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અંડરમાં તે કામ કરતો હશે. આખી આ પ્રણાલી છે એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GPCBના અંડરમાં આ આવશે. જેની સ્થાપના ક્યારે થઈ? તો કે 1974 15 ઓક્ટોબરના રોજ એની સ્થાપના કરવામાં આવી. મ્યુનિસિપલ ઘન કચરો વ્યવસ્થાપન અને સંચાલન એટલે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને હેન્ડલિંગ વર્ષ 2000થી અમલમાં આવ્યો. નિયમો બહાર ક્યારે પાડ્યા હતા પર્યાવરણ વન વિભાગે? તો કે 1998માં. અમલમાં ક્યારે આવ્યું? તો કે વર્ષ 2000માં. એની અંદર સુધારો ક્યારે કરવામાં આવ્યો? પહેલો સુધારો 2016માં. બીજો સુધારો ક્યારે થયો? તો કે 2019ની અંદર. GPCBની સ્થાપના ક્યારે થઈ? તો કે 1974 15 ઓક્ટોબર. આ બધી જ ડિટેલ છે એ તમારે યાદ રાખવાની. આની અંદરથી પ્રશ્નો ઓલરેડી પૂછાયેલા છે અને આગળ પણ પ્રશ્નો 100% પૂછાવાની શક્યતા છે. આના કોઈ પણ ભંગ બદલ જો આ પણ યાદ રાખવું જરૂરી છે. આમાંથી પણ પ્રશ્ન, આ જ પ્રશ્ન પૂછાયેલો છે. આ જે નિયમ છે, આ જે કાયદો છે એના ભંગ બદલ પર્યાવરણ રક્ષણ અધિનિયમ 1986ના 29માં કાયદા, 29માં નિયમ અંતર્ગત દંડની જોગવાઈ છે. પ્રશ્ન એવો પૂછાયો હતો કે બાયોમેડિકલ વેસ્ટના ભંગ બદલ કયા અધિનિયમના અંતર્ગત દંડની જોગવાઈ છે? 4 ઓપ્શન અલગ અલગ આપી દે. MTP એક્ટ, પોસ્કો એક્ટ, એકાદો આ મૂકી દે પર્યાવરણ રક્ષણ અધિનિયમન પર્યાવરણ રક્ષણ અધિનિયમ 1986 અને ચોથું મૂકે ઉપરના એક પણ નહીં. તો જવાબ આવશે પર્યાવરણ રક્ષણ અધિનિયમન 1986 અંતર્ગત જો બાયોમેડિકલ વેસ્ટ એક્ટને કોઈ પણ કાયદાનું ભંગ કરતું જણાય, પકડાય તો એને વિશે એના વિરુદ્ધ દંડની જોગવાઈ છે 29મા નિયમના અંતર્ગત. આ જેટલી પણ આપણે ડિટેલ જોઈ એ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે એટલે આટલું તો કમસે કમ યાદ રહેવું જ જોઈએ કાયદાને સમજતા પહેલાં. આ એનો ફેક્ચ્યુઅલ ડેટા છે જે યાદ રાખવો જરૂરી છે. આગળ જોઈએ હવે શું છે. જો બાયોમેડિકલ વેસ્ટ એક્ટ 2016 આવ્યું ને, 2016 લખેલો હશે, ભલે એની પછી સુધારો 19માં થયો હતો પણ આપણે 2016 જ આવશે. હવે બાયોમેડિકલ વેસ્ટ આ કાયદો બનાવવાની જરૂર શું પડી? એની પાછળનો ઉદ્દેશ્ય શું છે? તો સીધી વાત છે, કચરો શું કરે? તો કે પ્રદૂષણ કરે. તો પ્રદૂષણ ન કરે, રોગચાળો ન ફેલાવે એટલા માટે એનું વ્યવસ્થાપન વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવું પડે, એનો નિકાલ કરવો પડે. બસ આટલા સિમ્પલ હેતુથી લઈને આ કાયદો બનાવવાનો આવ્યો. એના પછી આ થોડોક ડેટા છે એ પરીક્ષાને લગતો નથી, માત્ર સમજી લો. એક અંદાજ મુજબ દર વર્ષે પ્રતિ વ્યક્તિ કચરો ઉત્પાદન કરે છે ને, કચરાના ઉત્પાદનના પ્રમાણમાં 1 થી 3% વધારો થાય છે. એટલે દર વર્ષે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ આખા વર્ષમાં 1000 ટન કચરો ઉત્પન્ન કરતો હોય
તો દર વર્ષે વધારીને 1010 અથવા 1030 સુધી કરે છે. અધૂરામ પૂર્યું શહેરીકરણ વધતું જાય છે. દર વર્ષે 3 થી 3.5% વાર્ષિક શહેરીકરણ થાય છે. એટલે ગામડામાંથી લોકો શહેરમાં આટલી ટકાવારીમાં આવે છે. એટલે આ જે ટકાવારી છે 1 થી 3% જે દર વર્ષે વધે છે એ વધીને કેટલું થઈ ગયું? 5% થઈ ગયું. એટલે 1000 ટન જે ઉત્પન્ન કરતું હતું હવે 1050 કરવા માંડ્યું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ 2014માં એણે એક અહેવાલ બહાર પાડ્યો. જેમ આપણે ગુજરાતમાં શું છે તો કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એમ ઇન્ડિયા લેવલે કયું આવશે તો કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એણે 2014-15માં એક અહેવાલ, એક સર્વે રજૂ કર્યો કે જેની અંદર રોજનું 1,43,449 મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થાય છે. આટલો કચરો રોજ ઉત્પન્ન થાય છે. મેટ્રિક ટન એટલે આ જે આંકડો છે 1,43,449, એની પાછળ હજી 3 મીંડા લગાડી દો. આટલો કચરો રોજ ઉત્પન્ન થાય છે. હવે જો આ કચરાનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો આપણે આસપાસ કચરો જ કચરો થતો હોય. રોજ એટલો કચરો એટલે તમે કચરામાં જ રહ્યો. એટલા માટે આવું ન થાય. અને આ કચરો પાછો બાયોમેડિકલ તો ચેપી કચરો હોય કે જે રોગચાળો ફેલાવી શકે, જલ પ્રદૂષણ કરી શકે, હવા પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, આ બધું પ્રદૂષણ કરીને રોગચાળો ફેલાવી શકે, એપિડેમિક લાવી શકે. એટલા માટે આનો તો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવો જરૂરી છે કે એને જંતુ મુક્ત કરવા પડે, કે એનો નિકાલ કર્યા પછી પણ પાછું ઇન્ફેક્શન ફેલાવવું ન જોઈએ. આ બધો ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો. હવે જોઈએ બાયોમેડિકલ વેસ્ટના પ્રકાર. મેં કીધું એમ કે કચરા તો કેટલા બધા પ્રકારના આવતા હોય છે. આ પેન કચરો થઈ જશે, પંચરની દુકાનને મેં ઉદાહરણ આપ્યું, આ બધા કચરા છે. પણ તો બાયોમેડિકલ વેસ્ટમાં આપણે કયા કચરાની ગણતરી કરવી? તો એની માટે આ લોકોએ ડિવિઝન કરી નાખે, અલગ અલગ પ્રકાર પાડી દીધા. કેવા પ્રકાર પાડ્યા એટલે કેટલા કચરાને આપણે બાયોમેડિકલની અંદર ગણતરી કરશું. તો સૌથી પહેલાં આવે છે ફાર્માસ્યુટિકલ વેસ્ટ. ફાર્માસ્યુટિકલ એટલે મેડિકલ સ્ટોર. આપણે સિમ્પલ ભાષામાં કે મેડિકલ સ્ટોરમાં શું મળે તો કે દવા મળે, ઇન્જેક્શન મળે, વેક્સિન્સ ને એવું બધું દવાને લગતા સાધનો મળે. મેડિકલ સ્ટોરને બીજા શબ્દોમાં આપણે ફાર્મસી કહીએ છીએ. એકચ્યુઅલી વર્ડ ફાર્મસી સાચો વર્ડ છે. તમારે જો એપલ છે, એપોલો છે, એવી જે મોટી ફ્રેન્ચાઇઝી જે મેડિકલ છે એ બધા મેડિકલ સ્ટોર નહીં લખે, પણ ફાર્મસી, એપોલો ફાર્મસી, એપલ ફાર્મસી, એટલે સાચો વર્ડ ફાર્મસી છે. મતલબ કે જેટલા પણ આવા ફાર્માસ્યુટિકલ એટલે ફાર્મસીની અંદર જે મળતું હશે અને એ જ્યારે નિષ્ક્રિય થઈ જાય, એક્સપાયરી ડેટ થઈ ગઈ દવા તો એ નકામી થઈ ગઈ, એ પછી કોઈને આપી નથી શકવાની. એટલે દવા છે, વેક્સિન છે, એક્સપાયરી થયેલી દવાઓ છે, અથવા ઉપયોગમાં નથી આવે એવું કચરો જે કાંઈ છે, વોર્ડમાંથી પરત આવેલા એટલે ઉપયોગમાં નથી લેવાયા, અને એવા જે પાછા આવેલા કેમિકલ છે અથવા એક્સપાયર જે થઈ ગયા છે, આ બધા જે કાંઈ દવાને લગતા મેડિકલ સ્ટોરની અંદર જે મળતા હોય ફાર્મસીની અંદર, એ બધા કચરાને ફાર્માસ્યુટિકલ કચરો કીધો. બીજા નંબરે રેડિયોએક્ટિવ વેસ્ટ એટલે કે રેડિયોએક્ટિવ એટલે કિરણોત્સર્ગી. દાખલા તરીકે આપણે બીમાર પડે તો સીટી સ્કેન કરાવતો હોય, MRI કરાવી, એક્સરે કરાવી, આ બધું શું છે? રેડિયેશન થેરાપીથી, રેડિયેશનથી એનું નિદાન થતું હોય છે. રેડિયો એક્ટિવિટીથી એના MRIના ફોટો, ઇમેજીસ લેવાતા હોય, રોગનું નિદાન થતું હોય. આ બધી જે પ્રોસિજર છે એ દરમિયાન જે કાંઈ પણ કચરો ઉત્પન્ન થાય, જેમ કે માની લો સિમ્પલ એક્સરે, તમે એક્સરે કરાવો તો કાળો ફિલ્મ આવે. હવે એને ફિલ્મ નહીં, તે પહેલાં ફોટા ખબર ઓલા કેમેરા રોલ આવતા, એને આપણે ઓલું કરતા પાણીની અંદર, કેમિકલની અંદર, પછી દેખાતા ફિલ્મ બનતું, એ જે કેમિકલ થાય તો એ વેસ્ટ ઉત્પન્ન કરે. એમ આ બધી જગ્યાએ રેડિયોએક્ટિવ જે મશીનરીઝ હોય છે એની અંદરથી જે વેસ્ટ ઉત્પન્ન થતો હોય એને કહેવાય રેડિયોએક્ટિવ વેસ્ટ. અને એ આવશે બાયોમેડિકલની કેટેગરીની અંદર, કારણ કે આરોગ્યને લગતો જ કચરો થયો ને. MRI, CT સ્કેન, એક્સરે, એ બધું આપણે આરોગ્યના નિદાન માટે છે ને. સૌથી પહેલી કેટેગરીમાં આવ્યું હતું મનુષ્ય અને પ્રાણીના નિદાન અને સારવાર. ત્રીજા નંબરે પેથોલોજીકલ વેસ્ટ. પેથોલોજી એટલે પેથોલોજી લેબોરેટરી. આવો શબ્દ તમે સાંભળે. મતલબ કે કોઈ લેબોરેટરીની અંદર જે કાંઈ પણ પ્રોસિજર થાય, આપણે લોહીના રિપોર્ટ કરીએ, યુરિનના રિપોર્ટ કરીએ, કમરમાંથી પાણી ખેંચાવીએ, એના રિપોર્ટ કરીએ, પછી કોઈને કેન્સર ડિટેક્ટ કર્યું છે, કેન્સર માટે બાયોપ્સી લે. બાયોપ્સી મતલબ કે કોઈ કટકો એ ભાગનો અંદર લેવામાં આવે, મોઢાના કેન્સરમાંથી કટકી લે, દેશી ભાષામાં બધા કહેતા હોય. તો એ બધું શું થયું? કોઈ અંગ થયો, કોઈ પેશી થઈ, કે કોઈ લોહી કે અન્ય સ્ત્રાવ એટલે યુરિન છે, CSF છે, આ બધા કોઈ જે વધારાના હોય, રિપોર્ટ થઈ ગયા પછી લોહીનો જે વેસ્ટ થયો હોય ને, તમારું લોહી લીધું, તમારે જે કાંઈ રિપોર્ટ કરવાનું થઈ ગયા પછી લોહીનું શું કરવાનું કે પાછું થોડું દિવસ એ વેસ્ટ થઈ ગયો, કચરો થઈ ગયો, એ બધાને કેની અંદર ગણવામાં આવશે તો કે પેથોલોજીકલ વેસ્ટ, બાયોમેડિકલના પેથોલોજીકલ વેસ્ટના અંડરમાં ગણવામાં આવશે. એના પછી કેમિકલ વેસ્ટ.
કોઈ પ્રયોગશાળામાં અથવા સફાઈ કામ દરમિયાન કોઈ જે પણ કચરો ઉત્પન્ન થાય, સફાઈ કામ કરવા માટે કેમિકલ ઉપયોગ થતા હોય છે, તો પ્રયોગશાળામાં અથવા આવા કોઈ કેમિકલનો જે કાંઈ વેસ્ટ હોય એને આની અંદર કેમિકલ વેસ્ટમાં ગણવાનો. ઓર્ગેનિક બફર, કોઈ વેક્સિનમાં આપણે બફર યુઝ થતા હોય, જંતુનાશકો દાખલા તરીકે DDT, તબીબી ઉપકરણો, આ બધી જે કેટેગરી આવે એને ગણવાની કેમિકલ વેસ્ટના અંડરમાં. આ ઉપરાંત ચેપી, તો એવો કચરો કે જે બીજાની અંદર ચેપ ફેલાવી શકે. તો દાખલા તરીકે કોઈ દર્દીનો HIV છે અથવા હિપેટાઇટિસ લ્યો, ચેપી કમળો છે, ઝેરી કમળો છે, તો એવા વ્યક્તિનું જ્યારે તમે ડ્રેસિંગ કરો, એના જે લોહીથી બગડેલા જે ગોસપીસ છે, કોટન છે, એ પછી બીજાને ટચ થાય તો એ ચેપ ફેલાઈ શકે છે. એટલે એવા કોઈ પણ ચેપી રોગથી પીડાતા વ્યક્તિ અથવા પ્રાણી એના ડ્રેસિંગમાં વપરાતા સાધનો, ગોસપીસ છે, કોટન છે, પાટાપિંડી છે, અથવા એને ડ્રેસિંગ કરતી વખતે જે તમે એપ્રોન પહેર્યો હોય, ગ્લોવ્સ પહેર્યા હોય, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ, એપ્રોન, આ બધાને પણ આની અંદર ચેપી કચરાની અંદર ગણવામાં આવશે. આઇસોલેશન વોર્ડનો કચરો. આઇસોલેશન વોર્ડ એટલે એવો વોર્ડ કે જેની અંદર એવો દર્દીને રાખવામાં આવે કે જે ખૂબ ચેપી છે, કે એ બીજાના સંપર્કમાં આવશે તો તરત એને થઈ જશે. હમણાં આપણે 2021માં કોરોના કાળ આવી ગયો, તો એમાં શું, તો બધાને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવતા, એને અલગ રૂમ આપતા, કે અથવા જેને કોરોના થયો છે એ બધા એક રૂમમાં, જેને નથી થયો એ અલગ રૂમમાં. શું એને કહેવાય? આઇસોલેશન વોર્ડ. શું કામ અલગ રાખે? તો કે એ ચેપ કોરોનાનું બીજાને ના ફેલાવે. તો આવા આઇસોલેશન વોર્ડમાંથી કોઈ કચરો ઉત્પન્ન થાય તો એને ચેપી કેટેગરીમાં આવશે. ડાયાલિસિસના સાધનો પણ ઇન્ફેક્ટિવ હોય, કેમ કે બ્લડ આખું સર્ક્યુલેટ અને શુદ્ધિકરણ થતું હોય. મૃતદેહો, પેશીઓ, આ પણ ઇન્ફેક્ટિવ જ હોય ને. અથવા ઉપયોગમાં લેવાયેલા સ્વેપ, ઘા સાફ કરવા, ડ્રેસિંગ માટે ટૂંકમાં આપણે જે મટીરિયલ, એ બધાને કઈ કેટેગરીમાં? તો કે ચેપી કચરાની કેટેગરીમાં ગણવામાં આવે છે. બિનચેપી કયા? તો કે જનરલ ઓફિસની અંદર જે કાંઈ કચરો, કાગળ થતા હોય, બિનજરૂરી કાગળ, સ્ટેશનરીનો ઉપયોગ થતો હોય, અથવા કિચન વેસ્ટ, એંઠવાડ છે કે શાકભાજીને એવું બધું કાપેલો વધારાનો કચરો બગાડ પડ્યો હોય, એ બધાને બિનચેપીમાં. એ બધો ચેપ ન ફેલાવે. અણીદાર સાધનો, સોય છે, નીડલ, બ્લેડ, સ્કાલ્પેલ, તૂટી ગયેલા કાચના સાધનો, આ બધા અણીદાર સાધનોની કેટેગરીમાં. આટલા ટૂંકમાં આ બધા જે છે, આ જેટલી કેટેગરી આવી, આ બધા બાયોમેડિકલ વેસ્ટના કચરા છે. ખાલી વિભાગ પાડે કે આટલા કચરાને તમે બાયોમેડિકલ વેસ્ટમાં ગણવાનો. આ બોલ પેનને નહીં ગણવાનો. પછી ભલે હું આને આરોગ્યને લગતો ટોપિક ભણાવું છું, પણ આ આરોગ્યને લગતો કચરો ન કહેવાય, એટલે બાયોમેડિકલ વેસ્ટમાં નથી ગણવાનો. એટલે ક્યાં કચરો આવશે એ તમારે યાદ રાખવું જરૂરી છે. આ 2-3 વાર આમ સમજો ને તો યાદ રહે. પછી MCQ પૂછાય તો આ ઓલરેડી તમને ઓપ્શન આપ્યા છે. થોડુંક મગજ હલાવો, સમજેલા હોય તો આવડી જાય. આમાં કંઈ ગોખવાની આ બધી જરૂર નથી. એટલું તો સિમ્પલ ખબર પડી જાય ને કે ભાઈ આરોગ્યને લગતો કચરો છે, એમાં કંઈ નવું તો છે નહીં. પછી કચરાના પ્રકારે પાડ્યા પાછા અલગ અલગ. આ બધા હતા મેડિકલને લગતા કચરા. હવે સિમ્પલ કચરાના પાછા એને પ્રકાર પાડ્યા. તો કે સૂકો કચરો, ભીનો કચરો, નિષ્ક્રિય કચરો, જોખમી કચરો. સૂકો કચરો એવું તો કે પુનઃ ઉપયોગ, એટલે રિસાયકલ થઈ શકે ને એવો કચરો. રિસાયકલ થઈ શકે એવા કચરાને સૂકો કચરો કીધો. શું રિસાયકલ થઈ શકે? તો કે કાગળ છે, મેગેઝીન છે, રબર છે, પેન ડ્રાઈવ, ઈ વેસ્ટ. આ ઈ વેસ્ટ એટલે ઇલેક્ટ્રિકલ વેસ્ટ. આ બધા વસ્તુ એવી છે કે જેનો રિસાયકલિંગ થઈ શકે અને ફરીથી એનો ઉપયોગમાં લઈ શકાય. ભીનો કચરો તો બાયોડિગ્રેડેબલ કચરો. બાયોડિગ્રેડેબલ એટલે એવો કચરો કે જેનું સૂક્ષ્મ જીવો વિઘટન કરી શકે. બેક્ટેરિયા છે કે બીજા કોઈ સૂક્ષ્મ જીવો એનું વિઘટન કરી શકે, એવા કચરાને બાયોડિગ્રેડેબલ કચરો કહેવાય. દાખલા તરીકે રસોડાની અંદર આપણે જમવાનું વધ્યું છે, અથવા રસોડામાં એંઠવાડ છે, ઘાસ કાપેલા પાંદડાઓ છે, છાણ છે, આ બધા બાયોડિગ્રેડેબલ કચરા કહેવાય કે જેનું બહારના સૂક્ષ્મજીવો કે બેક્ટેરિયા છે એનું વિઘટન કરીને એને જંતુમુક્ત ન કહેવાય, પણ એનો આખું વિઘટન કરી શકે અને એનો ઉપયોગ આપણે કરી શકાય ખાતર તરીકે. આ બધા ખાતર જેવું શું હોય, સૂક્ષ્મજીવો તેનું વિઘટન કરતા હોય ને, એ કઈ કેટેગરીમાં આવશે? તો કે ભીનો કચરો બાયોડિગ્રેડેબલ કચરાની કેટેગરીમાં આવે. નિષ્ક્રિય કચરો એટલે શું? તો કે એનો ઉપયોગ રિસાયકલ ફરીથી ન થઈ શકે, પુનઃ ઉપયોગ ના થઈ શકે, રિસાયકલ ન થઈ શકે. દાખલા તરીકે નકામા કાપડના વસ્ત્રો, પછી થર્માદોની થર્મોકોલનું રિસાયકલિંગ ના થઈ શકે, એટલે થર્મોકોલના ઉપયોગ હવે નિષેધ થતો જાય. થર્મોકોલ તમને જોજો મળશે નહીં કોઈ જગ્યાએ. આમ લેવા જાવ તો ન મળે, પેકેજિંગની અંદર આવતું હોય. બાકી તમે થર્મોકોલની શીટ લેવા જજો, હવે નથી મળતી. પેકેજિંગ મટીરિયલ્સ આ બધાનું આપણે રિસાયકલિંગ નથી થઈ શકતું, એટલા માટે આને નિષ્ક્રિય કચરાની અંદર ગણવામાં આવે છે.
અને જોખમી કચરો. જોખમી એટલે આરોગ્યને લગતો કચરો, જે આપણે ઓલરેડી બાયોમેડિકલ વેસ્ટ એટલે શું તો કે ચેપ ફેલાવી શકે એટલે એને શું કીધું તો કે જોખમી કચરો. એક્સપાયર થઈ ગયેલી દવા છે, કેમિકલ્સ છે, આ બધું. ચલો અહીં સુધી બધાને સમજાય છે? કોઈ ન સમજાતું હોય તો વિડીયો પોઝ કરીને પાછો જોઈ લો, અથવા છતાંય ન સમજાય તો ફરીથી મને કોમેન્ટ કરી દો, આપણે એનો કંઈક સોલ્યુશન લાવીએ. હવે કચરા કેટલા પ્રકારના છે એ આપણે જોઈ લીધું કે ભાઈ આટલા કચરા છે ને બાયોમેડિકલ વેસ્ટની અંદરમાં ગણવાના. હવે આ બધા બાયોમેડિકલ વેસ્ટ કચરો છે એનું પાછું વર્ગીકરણ કરવું પડે. એવું તો થાય નહીં કે જેટલા પણ કચરા છે એક જગ્યાએ ઢગલો કરી દો, એક ડોલ લેવાની, જે કચરો આવે બધું એમાં નાખવાનું. તો પછી નિકાલ કઈ રીતે કરવો? કેમ કે બધાના નિકાલની પદ્ધતિ અલગ અલગ છે. દરેક જે કાંઈ પણ કચરો છે એને અલગ અલગ પદ્ધતિથી જંતુમુક્ત કરવામાં આવે છે અને અલગ અલગ પદ્ધતિથી નિકાલ કરવામાં વૈજ્ઞાનિક આવે છે. એટલા માટે આ જે સંસ્થા છે એણે એક કેટેગરી કલર કોડિંગ પાડી દીધા કે આ કચરો છો કે આ કલર કોડની અંદર જે બેગ છે એની અંદર જ નાખવાનો, આ તો કે આની અંદર જ નાખવાનો. આ કલર કોડિંગ સિસ્ટમ છે ને એની અંદરથી મેક્સિમમ પ્રશ્નો પૂછાય છે. આ જે પીળી કોથળી, લાલ કોથળી, વાદળી, ભૂરી કોથળી, સફેદ કન્ટેનર, આ બધાની અંદરથી મેક્સિમમ પ્રશ્નો પૂછાય છે કે આ કચરો નીચેનામાંથી કયા કલરની બેગમાં નાખવામાં આવશે, અથવા પીળી બેગની અંદર નીચેનામાંથી કયા કચરાનો સમાવેશ થાય છે, કોનો નથી થતો. એટલા માટે આ કલર કોડિંગ તમારે સમજવું, યાદ રાખવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એમાંથી એક પણ ભૂલાવવું ના જોઈએ. કેમ કે અલગ અલગ કચરો પાડવાનો છે, વર્ગીકરણ કરેલું છે. સૌથી વધારે અત્યાર સુધીના પ્રશ્નો પૂછાય હોય તો એ આ પીળી બેગમાંથી, અને સૌથી વધારે કચરો હોય તે આની બેગની અંદર જ નાખવામાં આવે છે. એટલે પીળી બેગને સૌથી પહેલાં આપણે જોઈએ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યાર સુધી મેક્સિમમ પ્રશ્નો પીળી બેગના પૂછાયેલા છે. તો પીળી બેગ પહેલાં તો કલર કોડને જુઓ કે 4 કલર કોડ આપ્યા બાયોમેડિકલ વેસ્ટે. પીળા કલરનો, ભૂરા કલરનો, લાલ કલર અને વ્હાઇટ કલર. આ 4 કલર કોડ સિસ્ટમ છે. એની અંદર અલગ અલગ, એની અંદર સૌથી પહેલાં જોઈએ પીળી કોથળી. પીળી કોથળીમાં ક્યાં કચરો નાખવાનો? અત્યારે જેટલા પ્રકાર છે એમાંથી કયો આવશે? તો સૌથી પહેલું માનવ શરીર સંબંધિત કચરો. માનવ શરીર સંબંધિત કચરો કયો તો કે શરીરનો, તમે દાખલા તરીકે કોઈ અંગ કાઢ્યું, ગર્ભાશયનું ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખ્યું, પિત્તાશયનું ઓપરેશન કાઢી નાખ્યું, પિત્તાશય કાઢી નાખ્યું, તો એ તમારે જે કાઢીને ભાગ આવ્યો એ કાંઈ ગમે ત્યાં તો નખાશે નહીં. તો એને તમારે નાખવામાં આવશે પીળી કોથળીની અંદર. પીળી કોથળીની અંદર નાખવાનો શરીરના કોઈ ભાગ, દાખલા તરીકે કોઈની આંગળી કપાઈ ગઈ તો આ જે વધારાનો ભાગ છે એને પીળી કોથળીને નાખવાનો ડ્રેસિંગ કરતા પહેલાં. પેશીઓ છે, માનવ ભ્રૂણ છે. માનવ ભ્રૂણ એટલે કોઈ પ્રેગ્નન્ટ લેડીનું 6-7મા મહિને કે ગમે ત્યારે કસુબાવડ થઈ ગઈ તો એ જે ભ્રૂણ છે એને પણ તમારે પીળી બેગની અંદર જ નાખવું, ગમે ત્યાં ન નાખી શકાય. ડિલિવરી કર્યા પછી પ્લાસેન્ટા, આ પ્રશ્ન પૂછાયેલો છે, 1 નહીં 2 વાર પૂછાયેલા છે, અને હજી પણ પૂછાઈ શકે કે ગર્ભવતી સ્ત્રીની પ્રસૂતિ બાદ પ્લાસેન્ટા જે હોય એને કઈ કોથળીની અંદર નાખવામાં આવે છે? તો જવાબ આવશે પીળી કોથળીની અંદર. પ્લાસેન્ટા એટલે તો ખબર ને? પ્લાસેન્ટા એટલે ગર્ભાશયની ઉપરની દિવાલ ઉપર એક આવરણ હોય કે જેની અંદર માતાના શરીરમાંથી પોષણ પ્લાસેન્ટા કલેક્ટ કરીને બાળકને આપે. બાળકનો ડિલિવરી થઈ જાય ત્યારે ગર્ભનાળ, જે ડૂટી સાથે જોડાયેલી ગર્ભનાળ હોય એને કાપી નાખે. પછી એ ગર્ભનાળનો બીજો છેડો ક્યાં જોડાયેલો હોય? પ્લાસેન્ટાની સાથે, ગર્ભાશયમાં. તો ડિલિવરી પછી એ આખી પ્લાસેન્ટા છે એને કાઢી લેવામાં, પછી એનો કોઈ ઉપયોગ હોતો નથી. એ પ્લાસેન્ટા કાઢી લીધા પછી એને ગમે ત્યાં ન નાખી શકાય. એ ઇન્ફેક્ટિવ મટીરિયલ છે, બીજાને ચેપ ફેલાવી શકે છે, બ્લડ સાથે સંક્રમિત હોય. એટલા માટે એને પીળી કોથળીની અંદર નાખવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાયેલો છે, આ ખાસ યાદ રાખો. હવે માનવ શરીરને સંબંધિત કચરો આવી ગયો તો પ્રાણીઓનું શું મગ? કેમ કે વેટરનરી હોસ્પિટલ હોય છે, આ પ્રાણીઓનું રીતે સારવાર નિદાન થતું હોય. તો પશુ સંબંધિત કચરો એટલે પશુના કંકાલ અથવા શરીરના ભાગો, પ્રાણીના કંઈ ઓપરેશન, કેમ કે કૂતરા બહુ બધા પાળતા હોય છે. કૂતરા છે, ગાય ભેંસના કંઈ ઓપરેશન કરીને કોઈ ભાગ કાઢી નાખ્યો, અથવા એને લગતો કોઈ જે પણ કચરો હશે એ બધો અંગોનો, કંકાલનો, આ બધું આ જે છે અંગો, પેશીઓ, ભ્રૂણ, આ બધાનો જે એને લગતો પ્રાણીઓમાં કચરો ઉત્પન્ન થઈ શકે તો એ બધો પણ પીળી કોથળીની અંદર જ નાખવામાં આવશે. ગંદો કચરો એટલે શું? તો ગંદો કચરો એટલે લોહી અથવા શરીરના પ્રવાહી સ્ત્રાવથી દૂષિત થયેલા તમામ વસ્તુઓ. મોટા ભાગે લોહીથી શું દૂષિત થાય? તો કે ડ્રેસિંગ કરતી વખતે થાય, અથવા ઓપરેશન કરતી વખતે લોહીથી તમારું એપ્રોન બગડ્યું હોય, ગ્લોવ્સ બગડ્યા હોય, આ બધું ટૂંકમાં લોહીથી અથવા કોઈ બીજા સ્ત્રાવથી, યુરિન છે, CSF છે, પાણી ખેંચવામાંથી, અથવા રસી, કોઈ ડ્રેસિંગ કરવામાં રસી નીકળતી હોય, તો આવા ટૂંકમાં કોઈ પણ
લોહી અથવા બીજા સ્ત્રાવથી દૂષિત થયેલા કોઈ પણ વસ્તુ હોય એ બધું તમારે ક્યાં નાખવાની? પીળી બેગની અંદર. દાખલા તરીકે ડ્રેસિંગ મટીરિયલ, પ્લાસ્ટર, ઓપરેશન હાડકું ભાંગી ગયું હોય, પ્લાસ્ટર કાસ્ટ આવતું હોય, કોટન સ્વેબ, લોહીના અવશેષો, વપરાયેલા ડાયપર્સ, આ બધું તમારે પીળી કોથળીની અંદર નાખવામાં આવશે. એક્સપાયરી થયેલી દવાઓ, તમારા ઘરમાં તમે કોઈ દવા લીધી અને પછી ઉપયોગ નથી કરતા, 5-6 મહિના પછી તમારા હાથમાં આવીને તમે જોયું કે એક્સપાયરી થઈ ગઈ, તો તમારે એક્સપાયરી થયેલી દવા પણ તમારા ઘરે જેલો વાન લેવા આવે છે, સ્વચ્છ ભારત કા ઈરાદા કરી લે અમને ડબ્બો ગીત ગાતું ગાતું, એની અંદર ન નખાય. કાયદો એવું કહે છે કે એ તમારે પીળી કોથળીની અંદર જ નાખવું જરૂરી છે. હવે તમે ઘરે રહ્યો છો, તમારા ઘરે પીળી કોથળી નથી, તો હોસ્પિટલ તમારી આજુબાજુમાં ક્લિનિક કે કાંઈ પણ હોય એને આપી દેવાનું, એ પીળી બેગમાં નાખી દે. પણ ગમે ત્યાં નખાય નહીં. એક્સપાયરી થયેલી દવાઓ છે, પ્લાસ્ટિકના વાઇલ્સ છે, પ્લાસ્ટિકના વાઇલો, એમ્પ્યુલ્સ છે, આ એમ્પ્યુલ લખ્યું પણ કાચના એમ્પ્યુલ આમાં ન નખાય. આ બધી વસ્તુ આવશે પીળી કોથળીની અંદર. આ ઉપરાંત જંતુનાશકો એટલે કે રાસાયણિક પ્રવાહી કચરો, કોઈ કેમિકલ, લિક્વિડ કેમિકલ છે, એક્સરે ફિલ્મના ડેવલપિંગમાં પ્રવાહી, એક્સરેની હમણાં વાત કરી ને કે એને એક્સરેની કાળી ફિલ્મ હોય એને ડેવલપ કરવા માટે કંઈક પ્રવાહી ઉપયોગ થાય, એ વધારાનું જે પ્રવાહી છે જ્યારે ડિસ્કાર્ડ કરવાનું જે પીળી કોથળીની અંદર કરાય. શરીરમાંથી ખેંચેલ ફ્લુઇડ શરીરમાં છે, એટલે કોઈને પેટમાં પાણી ભરાઈ જાય, ખબર એસાઇટિસ જેને મેડિકલ ટર્મમાં કહેવાય, પેટમાં પાણી ભરીને ફૂલીને દડા જેવું થાય, ઘણાને ફેફસામાં પાણી ભરાઈ જાય, તો એ પંચર કરીને એની અંદરથી ફ્લુઇડ કાઢવામાં આવે. તો એ ફ્લુઇડ છે એ શું કહેવાય? તો કે શરીરની અંદરથી ખેંચેલું પ્રવાહી ફ્લુઇડ. એ પણ તમારે ગમે ત્યાં ન નખાય, એ તમારે પીળી કોથળીની અંદર નાખવું પડે. ચેપી સ્ત્રાવો છે, રસી છે કે એ કોઈ પણ ટાઈપના સ્ત્રાવ, એ બધું જંતુનાશક પણ પીળી કોથળીની અંદર જ નાખવાના. લેબોરેટરીનો કચરો, લેબોરેટરી એટલે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ જે તમે કરાવતા જતા હોય, એ લેબોરેટરીની અંદર જે પણ કચરો ઉત્પન્ન થાય, શરીર અવશેષ, શેરીની ચેપી, જેટલા પણ ચેપી પદાર્થો વધ્યા હોય, પ્રોસિજર કરવા પછી જે વધ્યું હોય, બ્લડ છે ઇન્ફેક્ટિવ જ કહેવાય ને, એટલા ઇન્ફેક્શન હોય ત્યારે તો આપણે બીમાર પડ્યા હોય, અને બીમાર પડ્યા હોય ત્યારે તો આપણે લેબોરેટરી ટેસ્ટિંગ કરવા મોકલ્યા હોય. એટલા માટે એ જે બધા પદાર્થો હશે, જે અવશેષ વધ્યા, રિપોર્ટિંગ કર્યા પછી જે અવશેષ શેષ વધ્યું હશે, એ બધા કચરાને કે વધારાની વેક્સિન્સને એને પણ આની અંદર નાખવાના. ડીશ આમાં નથી નાખવાનું, સાધનો. ટૂંકમાં આટલા જે કેટેગરીમાં જેટલા કચરાની વાત થઈ, આ બધા કચરા તમારે પીળી કોથળીની અંદર નાખવાના છે. માનવ શરીર સંબંધિત કચરો, પશુ શરીર સંબંધિત કચરો, ગંદો કચરો એટલે ડ્રેસિંગ મટીરિયલ્સ ને એ બધું, પછી જંતુનાશક, એક્સરે ફિલ્મવાળું, ચેપી સ્ત્રાવવાળું, અને લેબોરેટરીની અંદર જેટલા પણ કચરા ઉત્પન્ન થશે એ બધા પીળી બેગની અંદર નાખવામાં આવશે. પીળી કોથળી પછી આવશે લાલ કોથળી, લાલ બેગ. લાલ બેગની અંદર શું શું આવશે એ પણ યાદ રાખવાનું. તો કે કોન્ટામિનેટેડ એટલે ચેપી, જેને ઇન્ફેક્શન લાગી ગયું હોય એવો વસ્તુ. કોન્ટામિનેટેડ એટલે ચેપી પણ રિસાયકલેબલ, કે જે એવી વસ્તુઓ કે જેને રિસાયકલ કરી શકાય એવી વસ્તુ. દાખલા તરીકે ડિસ્પોઝેબલ વસ્તુઓ, આઈવી સેટ, આપણે જે બાટલો ચડાવીએ એ બાટલામાં જે નોઝર હોય, બાટલાને નોઝર પછી આપણે જે અહીંયા ચડાવતા હોય, એ જે આઈવી સેટ છે, આઈવી બોટલ, પ્લાસ્ટિકની જે આઈવી બોટલ, જે ફ્લુઇડ, બાટલો આપણે જે ચડાવીએ ને એ બાટલો, પછી એની જે નોઝર છે, એ આ બંને વસ્તુ કેમાં આવશે? તો કે લાલ બેગની અંદર. નીડલ વગરની સિરિંજ, આપણે ઇન્જેક્શન આપીએ એમાં આગળ સોયનો ભાગ હોય, નીચે હોય જે ઓલું પુશ કરીએ એ હોય સિરિંજ. એ સિરિંજ, નીડલ નહીં, સિરિંજને પણ આપણે લાલ બેગની અંદર જ નાખવાનું. કેથેટર એટલે પેશાબની નળી, પછી યુરિન બેગ. એ કેથેટરને જે પાછું નીચે ઓલી બેગ હોય કે જેની અંદર યુરિન કલેક્ટ થતો એ પણ પ્લાસ્ટિકની જ હોય. એટલે કેથેટર, યુરિન બેગ, વેક્સિનેટેડ સિરિંજ એટલે આ સિરિંજ હતા. આ બધી વસ્તુને લાલ બેગની અંદર નાખવામાં, આ રીતની બેગ આવતી હોય, લાલ બેગની અંદર નાખવામાં આવે છે. કઈ તો કે આઈવી સેટ, પહેલાં તો બોટલ, પ્લાસ્ટિકની બોટલો, કાચની નહીં, પ્લાસ્ટિકની બોટલ, આઈવી સેટ, પછી નીડલ વગરની સિરિંજ, કેથેટર છે, યુરિન બેગ છે, વગેરે વગેરે. આ બધી જે પ્લાસ્ટિક મટીરિયલ આવતું હોય કે જેનું રિસાયકલિંગ થઈ શકતું હોય એ બધાને લાલ બેગની અંદર મૂકવામાં આવે છે. નેક્સ્ટ બેગ છે બ્લુ કલરની બેગ, ભૂરી અથવા વાદળી. વાદળી બેગની અંદર શું આવશે? તો કાચની વસ્તુઓ, તૂટેલા વપરાયેલા ગ્લાસ બોટલ, ઇન્જેક્શન વાઇલ, એમ્પ્યુલ્સ, જો આ બધું છે. આને કહેવાય એમ્પ્યુલ.
જો ઇન્જેક્શન ઓલા તોડીને તેનો નાખે પછી ભરે એમાંથી આપણે ઇન્જેક્શન આપી દઈએ. એ સિરિંજ હતી પ્લાસ્ટિકની, એ કેમાં નાખવાની? લાલ બેગમાં. પણ ઓલું એમ્પ્યુલ જે તોડીને આપણે ભર્યું હતું એને નાખવાનું ક્યાં? તો કે બ્લુ બેગની અંદર. કાચની જેટલી પણ વસ્તુ આવશે કે જે વાગી શકે એવી હોય એ બધી બ્લુ બેગની અંદર હશે. એટલે એમ્પ્યુલ છે, સ્લાઇડ છે, આ કાચના વાઇલ છે, પ્લાસ્ટિક વાઇલ નહીં, કાચના જે વાઇલ હોય ઇન્જેક્શનના દવાના, તૂટેલી કાચની બોટલો છે, આ બધી વસ્તુ આવશે બ્લુ બેગની અંદર. અથવા મેટાલિક બોડી ઇમ્પ્લાન્ટ, તો કોઈને ઓપરેશન થયું, ભાંગતૂટ થઈ ગઈ છે, અહીંયા પ્લેટ નાખી છે, સ્ક્રૂ નાખ્યા છે, સારું થઈ ગયા પછી એ પ્લેટ કે સ્ક્રૂ કાઢી નાખો તો એ ગમે ત્યાં ન નખાય, એને તમારે નાખવાનું છે બ્લુ બેગની અંદર. નેક્સ્ટ આવે છે વ્હાઇટ કન્ટેનર. હવે આ બેગ નહીં આવે, ઓલી જે 3 હતી ને બ્લુ, યલો અને રેડ, એ બેગ હતી. જો એ આવી બેગમાં આવશે, આની અંદર તમારે કચરો નાખવાનો આવશે. જ્યારે વ્હાઇટ છે ને એ આની જેવું કન્ટેનર આવશે. શું કામ કન્ટેનર આવશે? આ બેગ દોરી છે પણ બેગ નો આવે, કન્ટેનર આવે. શું કામ? તો કે એની અંદર બધી જો અણીવાળી વસ્તુ જ હશે. નીડલ છે, સ્કાલ્પેલ છે, બ્લેડ છે, ઓપરેશનની અંદર જેટલી પણ વસ્તુ ધારવાળી હશે એ બધી વસ્તુને વ્હાઇટ કન્ટેનર, એક બોક્સ આવે એની અંદર નાખવામાં આવે છે. શું શું? તો કે શાર્પ વેસ્ટ, પંક્ચર, ઈજા થાય તેવી ધારદાર વસ્તુઓ જેવી કે બંધ કરેલી નીડલ. બંધ કરેલી એટલે આજે તમે નીડલનો ઉપયોગ થયો પછી આખી ન નખાય, તમારે એને કાં તો કટ કરવી પડે, નીડલ કટર આવે એનાથી, અથવા બંધ કરવી પડે. એનું મશીન આવતું હોય છે, એની અંદર નાખો એટલે એ બંધ થઈ જાય. એ કર્યા પછી તમારા વ્હાઇટ કન્ટેનરની અંદર નાખવામાં આવે છે. અચ્છા, બ્લેડ, સ્કાલ્પ વેઇન, સ્કાલ્પેન એટલે ઓલી વિગો આપણે નાખતા હોય, મોટી સોય નાખ્યા પછી બાટલા ચડાવીએ, એ સ્કાલ્પ વેઇન, આઈવી સેટની નીડલ. આઈવી સેટ નહીં હો, આઈવી સેટ આવશે કઈ બેગમાં? પ્લાસ્ટિક મટીરિયલ નાખતા રેડ બેગમાં. પણ આઈવી સેટ નહીં, આઈવી સેટની અંદર એક નીડલ આવે, આવી આવે ગ્રીન કલરની, એ પાછી આમાં નાખવાની. એલપી નીડલ, એલપી એટલે જો આ લાંબી જે છે, એલપી એટલે લંબાર પંક્ચર નીડલ. મણકાની વચ્ચે સોય મારીને પાણી ખેંચવામાં આવે, અમુક મગજને લગતા રોગના નિદાન માટે કરવામાં આવતું હોય લંબાર પંચર. એ મણકાની વચ્ચે લાંબી સોય હોય તો એને ગમે ત્યાં નહીં, ટૂંકમાં કોઈ પણ નીડલ હોય ને એ વ્હાઇટ કન્ટેનરમાં આવશે. એ પછી એલપીની નીડલ હોય, આઈવી સેટની અંદર આવેલી હોય, કે પછી કોઈ પણ નીડલ હોય, ઇન્જેક્શન દેવાની, આઈએમ દેવાની, આઈવી દેવાની, સબક્યુટેનસ દેવાની, ટાંકા લેવાની નીડલ. જોલા ટાંકા લે ને એની અંદર જે ટૂંકમાં અણીવાળી કોઈ પણ વસ્તુ છે ને એ બધું આ વ્હાઇટ કન્ટેનરમાં આવશે. વપરાયેલી ખરાબ થયેલી ધારદાર મેટલવાળી કોઈ પણ વસ્તુ હશે ને જે વાગી શકે એ બધી વ્હાઇટ કન્ટેનરની અંદર નાખવામાં આવશે. તો કલર કોડની અંદર આપણે બાયોમેડિકલ વેસ્ટે 4 કેટેગરી આપી: પીળી, લાલ, વાદળી અને વ્હાઇટ. આ 4 કેટેગરીને અંદર શું શું નાખવામાં, કયો કચરો કઈ બેગની અંદર નાખવો એ તમારે યાદ રાખવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આની અંદરથી પ્રશ્નો પૂછાય ને પૂછાય. હજી મેક્સિમમ પ્રશ્નો આમાંથી પૂછાયેલા છે અને સૌથી વધારે યલો બેગમાંથી પૂછાય છે. હવે આગળ જોઈએ કે એમાંથી આવે છે તમારા કેવા નસીબ. નસીબ તો સારા જ છે, ગમે બેગમાં જોઈએ. આપણે શું ફેર પડે, બધું એટલું તો છે ને આમાં કંઈક ભૂલાય એવું છે નહીં. નોંધમાં શું કે છે? હા, જો બાયોમેડિકલ વેસ્ટના યોગ્ય વર્ગીકરણ, આપણને કેટેગરી આપી દીધી, કચરો તો આટલા પ્રકાર છે કીધું. હવે આ કચરાને આ કેટેગરી યલોમાં, રેડમાં, બ્લુમાં નાખવું એ ખબર પડી ગઈ. પણ એમાં અલગ અલગ કરવું ને એ જવાબદારી કોની છે? તો કે સંપૂર્ણ જવાબદારી જનરેટર્સની. એટલે જે જગ્યાથી કચરાનું ઉત્પાદન થાય ને એને અલગ કરવાની જવાબદારી પોતાની છે, સંપૂર્ણ જવાબદારી એની છે. એટલે કે હોસ્પિટલ અથવા ક્લિનિક અથવા પેથોલોજી લેબોરેટરી અથવા ક્લિનિકલ રિસર્ચ સેન્ટર કે જ્યાં કચરો ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે હોસ્પિટલની અંદર કોઈ નર્સિંગ સ્ટાફે ડ્રેસિંગ કર્યું તો જે કોટન છે, ગોસપીસ છે, પાટાપિંડી છે, એ બધું વપરાયેલી વસ્તુને ક્યાં નાખશું? તો કે પીળી બેગમાં. તો એ ત્યારે ને ત્યારે જ નાખી દેવાનું. ત્યાં બધી હાજરમાં લાલ, પીળી, ભૂરી બેગ હોય જ તે. એટલે એમ નહીં કે એક જબલામાં બધું ભેગું કરીએ પછી અલગ અલગ કરવાનું, પછી ઓલા બાયોમેડિકલવાળા આવશે એ બધું અલગ કરશે. નહીં, એ કાંઈ નહીં કરે. જવાબદારી સંપૂર્ણ ક્લિનિકની અથવા હોસ્પિટલ સ્ટાફની રહેશે. તો જ્યારે જે કચરો ઉત્પન્ન થાય, ડ્રેસિંગ કર્યું તો પીળી બેગમાં નાખો, ટ્રીટમેન્ટ કરી બાટલો ચડાવ્યો, બાટલો પૂરો થઈ ગયો, લઈને પછી રેડ બેગમાં નાખો, આઈવી સેટ છે તો કે એમાં નાખો, નીડલ, સિરિંજને કે આઈએમ ઇન્જેક્શન આપ્યું તો નીડલને ક્યાં નાખશું? વ્હાઇટ કન્ટેનરમાં બંધ કરીને અથવા તોડીને પછી નાખો. આ બધી જવાબદારી હોસ્પિટલની છે. આ પ્રશ્ન પૂછાયેલો છે કે બાયોમેડિકલ વેસ્ટના યોગ્ય વર્ગીકરણની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે? બાયોમેડિકલ વેસ્ટના કર્મચારીની, હોસ્પિટલની, કે કોઈ XYZ સ્ટાફની, કે પછી એ
જ્યાં એનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ થાય છે, કે જે પદ્ધતિ કરે, ઇન્સિનરેશન કરે, ઓટોક્લેવિંગ કરતા હોય, આ બધી એ જે કરતો હોય એની, તો જવાબ આવે હોસ્પિટલની અથવા ક્લિનિકની. જ્યાંથી ટૂંકમાં કચરો ઉત્પન્ન થાય અલગ કરવાની જવાબદારી એની. ત્યારે ને ત્યારે એ જ વસ્તુનો કચરો અલગ પાડી જ દેવાનો. લાલ કોથળીમાં આપવાની દરેક વસ્તુ 10% હાઇડ્રો સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશનની અંદર 4 થી 5 કલાક બોળીને રાખવાનું અને પછી એમાં નાખવાનું. ટૂંકમાં ડિસઇન્ફેક્ટ થઈ જાય, જંતુ રહિત થઈ જાય, પછી લાલ બેગની અંદર નાખવાનું. આ ખાસ યાદ રાખવાનું. ચલો, એના પછી આવે છે બાયોમેડિકલ વેસ્ટના વ્યવસ્થાપન અંગેના તબક્કાઓ. તબક્કાઓ શું કહે છે? કચરો કેટલા પ્રકારનો એ આપણને ખબર પડી ગઈ. કયો કચરો કઈ બેગમાં નાખવો, અલગ કઈ રીતે પાડવો એ આપણને ખબર પડી ગઈ. હવે એના વ્યવસ્થાપનની વાત થાય. કચરો તો તમે હોસ્પિટલની અંદર ભેગો કરી નાખ્યો, હવે એ કચરાનું શું કરવાનું? એને વૈજ્ઞાનિક પદ્ધતિથી એનું નિકાલ કરવો પડશે. ગમે ત્યાં કંઈ હોસ્પિટલમાં પડ્યો તો હોસ્પિટલમાં રાખી તો મુકાય નહીં, નહીં તો ઇન્ફેક્શન વધારે ફેલાવશે, સડી જાય બધું. તો હવે આગળનો તબક્કો શું કહે છે? તો કે સૌથી પહેલાં તો અલગ કરવાનું. એ આપણે હોસ્પિટલમાં કરીને કોઈ ઉત્પાદન સમયે જ કચરાનો અલગ કરવો. હમણાં આપણે વાત થઈ એમ ચેપી, બિનચેપી, તીક્ષ્ણ, ફાર્માસ્યુટિકલ કચરો દર્શાવેલ કેટેગરી મુજબ વિભાજિત કરવો. જે બેગમાં જે આવતું હોય ત્યારે ને ત્યારે જ એને નાખી દેવાનું. દરેક માટે ખાસ રચાયેલા કન્ટેનર, એટલે અલગ અલગ બેગ કલરની આપી છે, વ્હાઇટ કન્ટેનર આપ્યું છે, ત્યારે ને ત્યારે એની અંદર એનો નિકાલ, અલગીકરણ કરવું. એ સંપૂર્ણ જવાબદારી કોની? તો કે જે જગ્યાએ કચરાનું ઉત્પાદન થયું હોય એની. પછી સંગ્રહ કરવાનો. સંગ્રહ એટલે તમે અલગ કર્યું પછી જ્યારે બાયોમેડિકલ વેસ્ટનો સ્ટાફ લઈ જશે ત્યાં સુધી તો સંગ્રહ કરવો પડશે. તો એના અમુક નિયમો છે કે નિયુક્ત વિસ્તારમાં કચરાનો સંગ્રહ કરવો. હોસ્પિટલની અંદર એક જગ્યા ફિક્સ રાખી હોય કે આખા દિવસનો જે કાંઈ પણ કચરો ભેગો થયો એ જગ્યાએ જ રાખવાનો, પછી ગમે ત્યાં નહીં નાખી દેવાનો. બહાર ફળિયા મૂકી દીધો, પાર્કિંગમાં મૂકી દીધો, અથવા વેઇટિંગ ચેમ્બરમાં ગમે ત્યાં ન મૂકી શકે. એની માટે એક ફિક્સ જગ્યા હોય કે અલગ અલગ વોર્ડમાંથી જે કચરો ભેગો થયો છે તો એ જગ્યાએ જ મૂકવાનો. એટલે અધિક કચરો નિયુક્ત વિસ્તારની અંદર, અને ત્યાં પાસે ગમે જવાનો જોઈએ. ફક્ત અધિકૃત કર્મચારી જ ત્યાં જવો જોઈએ. કન્ટેનર જે હોય કેવા હોવા જોઈએ? કે લીક પ્રૂફ હોવો જોઈએ. અંદરથી ફાટી ગયા હોય, તૂટી જાય, અથવા વ્હાઇટ કન્ટેનર છે લીક થયેલું હોય એવું ન હોવું જોઈએ. લીક પ્રૂફ હોવું જોઈએ. કન્ટેનર ઉપર સ્પષ્ટ લેબલ કરેલું હોવું જોઈએ. જે કાંઈ પણ લેબલ, હોસ્પિટલનું નામ છે, ક્યારે આ કચરો ઉત્પાદન થયો છે, એનો સમય અને તારીખ, આ બધું લેબલિંગ કરવું જરૂરી છે. કચરાના પ્રકાર અને સંગ્રહની તારીખ. પ્રકાર તો ખબર પડી જાય, પીળી બેગ છે તો એનો પ્રકાર જ થઈ ગયો કે એની અંદર શું હશે. એટલે કચરાનો પ્રકાર, સંગ્રહની તારીખ અને સમય બંને લખવું જરૂરી છે. કન્ટેનરને સ્પષ્ટ રીતે લેબલ લગાડવું, ચોખ્ખું વંચાય એ રીતનું સ્પષ્ટ શબ્દોમાં લેબલ લગાવવું. સંગ્રહની તારીખ અને સમય બંને લખવું. જોટેલી વસ્તુ લેબલ ટૂંકમાં કરવાની છે. ઉત્પાદનનું સ્થળ એટલે કઈ હોસ્પિટલ, તમારી હોસ્પિટલનું નામ, ક્લિનિકનું નામ, લેબોરેટરીનું નામ, પેથોલોજી અથવા રિસર્ચ સેન્ટરનું નામ, અને સરનામું લખવું ખાસ જરૂરી. આ નામ અને સરનામું એટલા માટે લખવામાં આવે છે કે આ કચરો જો દાખલા તરીકે બાયોમેડિકલ જે વેસ્ટ ટ્રીટમેન્ટ જે ફેસિલિટી છે ત્યાં પહોંચી ગયું. હવે ત્યાંથી કોઈ ઇન્સ્પેક્શનમાં કોઈ અધિકારી આવ્યો અને એને જાણવું છે કે આ કચરો આવ્યો ક્યાંથી, અથવા કંઈ મિક્સ થઈ ગયેલો કચરો આવી ગયો બેગમાં, વ્યવસ્થિત પીળી બેગની અંદર આઈવી સેટ નાખી દીધો અને બ્લુ બેગની અંદર બધું ન નાખવાનું, ડ્રેસિંગ મટીરિયલ નાખી દીધું, આવું કર્યું હોય તો, અથવા કોઈ ત્યાંના કોઈ સ્ટાફને ખબર પડે તો એને એ વસ્તુ ઉપર જાણ કરી શકાય કે ભાઈ આ વસ્તુ આમ થઈ છે, દંડની જોગવાઈ થઈ છે, તો જોગવાઈનું કંઈક પાલન તો થશે ને. અને પકડવું કઈ રીતે? એટલા માટે જે પણ બેગ હોય એની ઉપર તમારે હોસ્પિટલ, ઉત્પાદનનું સ્થળ અને સરનામું બંને લખવું ફરજિયાત છે. કોઈ ઇન્સ્પેક્શનમાં આવ્યો અધિકારી તો એ જોવે બધું જ. કચરાની કેટેગરી એ તો ખબર પડી જાય, યલો, રેડ, બ્લુ, એની ઉપર જ ખબર પડી જાય. ઉત્પાદનની તારીખ અને સમય લખવો જરૂરી છે. અને ઇમરજન્સી સંપર્ક એ લખવો જરૂરી. કચરાને હેન્ડલ કરતી વખતે કોઈ આકસ્મિક ઘટના બને તો એ સંપર્ક કરી શકાય. રોડ ઉપર કોઈને અચાનક કંઈ એવી ઘટના ઘટી હોય તો સંપર્ક નંબર લખેલો હોય, ઇમરજન્સી નંબર, તો એ કોન્ટેક્ટ કરી શકે. એટલા માટે ઇમરજન્સી નંબર લખવો જરૂરી છે. પહેલું હતું અલગીકરણ, એ તો હોસ્પિટલ કરી નાખશે. પછી સંગ્રહની અમુક નિયમો બનાવેલા છે કે તમારી જે એરિયા છે, હોસ્પિટલ, ક્લિનિક કે લેબોરેટરી, એની અંદર નિયુક્ત એરિયા કરવાનો, ત્યાં સંગ્રહ કરવાનો, ગમે ત્યાં કરવાનો નહીં. એની ઉપર સ્પષ્ટ બધા લેબલ કરવાના. લેબલ પછી શું છે? પરિવહન. તમે કચરો અલગ કરી નાખો, એક જગ્યાએ ભેગો કરી નાખો, પણ તમારે કંઈ એ જે ફેસિલિટીઝ છે ત્યાં મૂકવા તમારે નથી જવાનું. એની માટે વ્યવસ્થા છે પરિવહનની.
કોને? તો કે બાયોમેડિકલ વેસ્ટવાળા જે સંસ્થા છે એ લોકો જ એનું પરિવહનની વ્યવસ્થા કરે. જો આ રીતનો સરસ મજાનો ટેમ્પો એક આવશે લેવા, એ આવીને લઈ જશે. એનો તે નિયુક્ત કરેલો સ્ટાફ હોય એ જ બધું કરશે, એ તમારે નહીં કરવાનું. સલામત અને સુરક્ષિત પરિવહન માટે વિશિષ્ટ પ્રકારના વાહન અને કન્ટેનરની જરૂર. સલામત અને સુરક્ષિત પરિવહન કરવું જરૂરી છે, કેમ કે આ બધો ચેપી કચરા છે, આનાથી ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. આ ગમે ત્યાં નાખી ન શકાય. તો એનો પરિવહન માટે પણ વાહન જે છે એ પણ સારું વિશિષ્ટ પ્રકારનું હોવું જોઈએ. ખુલ્લા છોટા હાથીમાં તો લઈ ન જવાય કે છકડા ટેમ્પામાં નાખી ન જવાય. એ આખું પેક કન્ટેનર હશે. એની વ્યવસ્થા કોણ કરે છે? CBWTF એનું ફૂલ ફોર્મ છે કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી. આ જે છે કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી, આને માટે સ્પેશિયલ એક વાહન એલોટ કરે છે કે જે સલામત અને સુરક્ષિત રીતે આ બધા કચરાનું પરિવહન કરે. આ બધા કન્ટેનર, અમુક કચરા હોય કે જેની અંદર તાપમાન મેન્ટેન કરવું જરૂરી હોય છે, તો આ બધું હોય. અને બાયો હેઝાર્ડનું લેબલવાળા વાહનોનો ઉપયોગ. આ જે સિમ્બોલ છે ને એ બાયો હેઝાર્ડ સિમ્બોલ છે. એટલે જે પણ વાહનો અથવા જે કંઈ પણ કચરા હોય, જો કચરા પણ તમે જો બેગની ઉપર તે દરેકની જગ્યાએ બાયો હેઝાર્ડનો સિમ્બોલ હશે જ તે. આ બાયો હેઝાર્ડનો સિમ્બોલવાળા વાહન હોવો જોઈએ, ગમે એમાં ન લઈ જઈ શકાય. પરિવહનનું મહત્ત્વ શું કામ ભાઈ એનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ આપ્યું? ટેમ્પો સારો આપવાનો, બાયો હેઝાર્ડવાળો હોવો જોઈએ, એના કર્મચારીઓ છે એ વ્યવસ્થિત ટ્રેન કરેલા હોવા જોઈએ. તો કે સામાન્ય લોકોને માટે ચેપી કચરાનો સંપર્ક અટકાવે, સુરક્ષિત નિકાલ માટે સજ્જ સુવિધાઓ સુધી પહોંચાડવાનું. પરિવહનનું કામ શું? તો કે જ્યાં ત્યાં કચરો પડી ન જાય એનું ધ્યાન રાખે, કચરો બીજાને સંપર્કમાં, નોર્મલ લોકોના સંપર્કમાં આવે નહીં અને ઇન્ફેક્શન ફેલાવે નહીં. અને સુરક્ષિત રીતે જ્યાં આની ટ્રીટમેન્ટ થવાની છે, જ્યાં આનો નિકાલ થવાની ફેસિલિટીઝ છે, ત્યાં સુધી સુરક્ષિત અને સલામત પહોંચાડવાનું એનું મેઇન કામ છે. કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી CBWTF હેલ્થ કેર યુનિટમાં ઉત્પન્ન થયેલો બાયોમેડિકલ કચરાનો સંગ્રહ, પરિવહન, સારવાર, નિકાલ માટે નિર્ધારિત સત્તાવાળા દ્વારા ઊભી કરવામાં આવેલી એક સુવિધા છે. આ શું છે? તો કે આ એક સુવિધા છે. કામ શું? તો કે કચરાનો સંગ્રહ અને પરિવહન, સારવાર, નિકાલ સુધી પહોંચાડવાની અને એક નિર્ધારિત સત્તા ઊભી કરવાની એક સુવિધા છે. આમાં નિયમ એવું કે છે, બાયોમેડિકલ વેસ્ટના 2016 નિયમ મુજબ જો 75 કિલોમીટરની અંદર પહેલેથી ઓલરેડી CBWTF ઉપલબ્ધ હોય તો એ વિસ્તારની અંદર નવી ફેસિલિટી સ્થાપી શકાશે નહીં. આ પ્રશ્ન પૂછાઈ શકે કે કેટલા કિલોમીટરના અંતરમાં બીજી CBWTFની સુવિધા સ્થાપી શકાય નહીં? જવાબ આવે 75 કિલોમીટર. હવે કચરો અલગ પાડી દીધો, સંગ્રહ કરી લીધો, લઈ ગયા, એના વાહનવાળા ટેમ્પો આવીને લઈ ગયા, પછી ત્યાં પહોંચાડી દીધો જ્યાં એને ટ્રીટમેન્ટ થવાની છે. તો કરશે શું? કેટલી પ્રકારની પદ્ધતિ છે આ બધા જે કચરા છે એને જંતુમુક્ત કરવાની અથવા એનો નાશ કરવાની? તો મુખ્ય એની 4 પદ્ધતિ છે. સૌથી પહેલી ભસ્મીકરણ, ઇન્સિનરેશન. સૌથી વધારે ઉપયોગ થતી પદ્ધતિ હોય તો ઇન્સિનરેશન પહેલા નંબરની. જો આ ઇન્સિનરેશન મશીન છે, આ 2 ચેમ્બર આપ્યા છે, આ ચીમની છે, અહીંથી આની અંદર કચરો નાખવામાં આવે, એને સળગાવી દેવામાં આવે. સળગાવ્યા પછી એ જે ધુમાડો હોય એ બધું ચીમનીમાંથી બહાર નીકળી જાય. અને આની જે એક્યુરેસી છે એ સારામાં સારી 90 થી 95%. ખૂબ જ ઊંચા તાપમાને ઓક્સિજનની હાજરીની અંદર આને સળગાવી દેવા. ભસ્મીકરણ એટલે શું? ભસ્મ કરી દેવું, સળગાવી દેવું. કેટલા ડિગ્રી? તો કે 800 ડિગ્રી ટેમ્પરેચર, 800 ડિગ્રી ટેમ્પરેચર સાથે ઓક્સિજનની હાજરીમાં આની અંદર કચરાનું સળગાવી દેવામાં આવે છે. જેની એક્યુરેસી કેટલી? તો કે 90 થી 95% એ કચરાનો નાશ જ થઈ જાય. 5% જે વધે ને એ રાખ હોય, એ કચરો હોય. ભસ્મીકરણ બાદ પેદા થયેલા કચરાને સુરક્ષિત રીતે, અને આ કચરા પછી જે 5% જે કાંઈ પણ વધ્યું, જે રાખ્યો કે જે પણ XYZ વસ્તુ વધી, એ બધાને યોગ્ય ભૂમિપૂરણની જગ્યાએ એનો નિકાલ કરી દેવાનો, ભૂમિપૂરણ દાટી દેવાની. પદ્ધતિમાં શું કરવાનું? તો કે પ્રાઇમરી ચેમ્બર તાપમાન ઓછામાં ઓછું 800 ડિગ્રી અને સેકન્ડરીમાં 1050 ડિગ્રી. જો 2 ચેમ્બર છે, પ્રાઇમરીમાં હોય 800 ડિગ્રી, સેકન્ડરીમાં હોય 1050 ડિગ્રી ટેમ્પરેચર, ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હશે. સેકન્ડરી જો પ્રાઇમરી ચેમ્બર છે એની અંદર કચરાનો નાખી દેવાનો, પછી એને સળગાવવાનું. કોની હાજરી? તો ઓક્સિજનની હાજરીમાં. ઘણીવાર તમે જોયું હોય સ્મશાનમાં ઓલો
સળગે નહીં તો ધુમાડા કરવા માટે પવન નાખવામાં આવતો હોય, એ એરોબિક પદ્ધતિ ઓક્સિજનને આપે. એ રીતે ઘણીવાર ઓલો ફેન લગાવતો એમ આની અંદર એવું હોય કે ઓક્સિજન ઘટતો હોય અથવા સળગતું ન હોય તો ઓક્સિજન ફેન ચાલુ કરી દેવામાં આવે, એટલે કચરો નાખે, 800 ડિગ્રી ટેમ્પરેચરે સળગાવી દેવામાં આવે. પછી જે વધે ગેસ, સળગ્યા પછી ગેસ ઉત્પન્ન થાય એ પાછું બીજી ચેમ્બરની અંદર જશે, ત્યાં પાછો એનાથી વધારે ઊંચું ટેમ્પરેચર 1050 ડિગ્રી તાપમાન સાથે એને સળગાવવામાં આવે. એ જે સેકન્ડરી ટેમ્પરેચર, જે હાઈ ટેમ્પરેચરવાળી જે ચેમ્બર છે એની અંદર બહુ ઝાઝો સમયની જરૂરત ન પડે. ઓછામાં ઓછા 2 સેકન્ડમાં ઓછામાં ઓછો 2 સેકન્ડ તો રાખવાનો હતો. 2 સેકન્ડનો સમય ખાલી મળે ને ત્યાં એ આખું ગેસની અંદર પરિવર્તિત થઈ જાય. ગ્રાઉન્ડ ઉપર સ્ટેકની ઊંચાઈ ઓછામાં ઓછી 30 મીટર હોવી જોઈએ. સ્ટેક એટલે ચીમની. જમીનના લેવલથી આ જે ચીમનીની ઊંચાઈ છે એ ઓછામાં ઓછી 30 મીટર હોવી જોઈએ. એટલું નીચે ન રાખી શકાય, ધુમાડો ઉપર જ જવો જોઈએ. એટલે આ એક યાદ રાખવાનું કે ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી હોય છે સ્ટેકની ચીમનીની ઊંચાઈ, તો કે 30 મીટર જેટલી હોવી જોઈએ. જરૂરી સગવડ સાથે જોડાયેલી અને નીચે ફાઉન્ડેશન સારું હોવું જોઈએ. દહનની અસરકારકતા ઓછામાં ઓછી 99% હશે. મોટાભાગનું ટૂંકમાં બળી જાય. 800 ડિગ્રી ટેમ્પરેચરે હળગાવવામાં આવે, એ પીળા કલરની બેગમાં તો કોટન સ્વેબ ને એવું બધું હોય, એ તો હળગી જ જાય. એટલે 99% એનો એક્યુરેસી રેટ છે. પછી એ સળગ્યા પછી મોટાભાગનું હળગી જાય એટલે ધુમાડો થઈ ચેમનીમાંથી બહાર નીકળી જાય. વધે જે રાખ એ બધાને ક્યાં, તો કે ભૂમિકરણ, યોગ્ય જગ્યા નક્કી કરેલી હોય ની જગ્યાનું ભૂમિકરણ કરવામાં આવે છે, ભૂમિ પુરાણ કરવામાં આવે છે. સ્ટેકમાંથી બહાર આવતા એટલે જો ચીમનીમાંથી જે ગેસ બહાર આવે ને એમાંય પાછું નિયંત્રણ હોય, એમાંય પાછું કંટ્રોલ હોય કે ભાઈ આટલા પ્રમાણમાં જ હોવું જોઈએ. એની ઉપર મોનિટર રાખેલા હોય છે કે સ્ટેક ચીમનીમાંથી બહાર આવતા ગેસમાં પ્રદૂષકનું પ્રમાણ નીચે દર્શાવેલ માત્રા કરતાં વધારે ન હોવું જોઈએ. કઈ તો કે પાર્ટિક્યુલર મેટર છે એ 50 mgથી વધારે ન હોવું જોઈએ. નાઇટ્રોજન ઓક્સાઇડ 400 મિલીગ્રામથી વધારે ન હોવું જોઈએ. ડાયોક્સિન છે એ 0.1 mg, મર્ક્યુરી 0.05 અને HCl 50 મિલીગ્રામથી વધારે ન હોવું જોઈએ. આ બધા અમુક કાયદાઓનું સ્ટ્રિક્ટલી પાલન થતું હોય છે. જે ગેસ નીકળે ને એની ઉપર મોનિટરિંગ અને આ બધું થતું હોય. બીજા નંબરની પદ્ધતિ છે પ્લાઝમા પાયરોલિસિસ. પ્લાઝમા એટલે પ્લાઝમા છે દ્રવ્યની ચોથી અવસ્થા છે. દ્રવ્યની કુલ 4 અવસ્થા હોય. એક છે ઘન, પછી પ્રવાહી, વાયુ અને વાયુ પછી આવે છે પ્લાઝમા. બરફ છે કઈ અવસ્થામાં, તો કે ઘન અવસ્થામાં. બરફને તમે રૂમ ટેમ્પરેચર, નોર્મલ ટેમ્પરેચરે બહાર રાખશો તો એ પ્રવાહી રૂપમાં પરિવર્તિત થશે. હવે એ પ્રવાહી પાણીને તમે ગરમ કરશો તો એ વરાળના રૂપમાં, વાયુના રૂપમાં થઈ જશે. અને વાયુથી પણ ઉપર આવે છે પ્લાઝમા. પ્લાઝમા હોય ક્યાં હોય, તો કે સૂર્યની અંદરની જે ગરમી હોય, સૂર્યની અંદર પ્લાઝમા હોય. પછી તારા છે, વીજળીના ચમકારા એની અંદર હોય છે, એને કહેવાય પ્લાઝમા. જે અત્યંત ઊંચા તાપમાને રહેલો આયોનાઇઝ્ડ ગેસ અથવા વાયુ કહેવામાં આવે છે. હવે આ અત્યંત ઊંચા તાપમાનવાળો જે આયોનાઇઝ્ડ ગેસ છે, જે પ્લાઝમા જેને કહેવાય, એની મદદથી કચરાનું દહન કરવામાં આવે. આ ટાઈપની એક ચેમ્બર હોય કે એની અંદર આ જે પ્લાઝમા છે એને કરવામાં, પ્લાઝમા દ્વારા કચરાનું દહન કરવામાં આવે છે. કઈ રીતે, તો કે પ્લાઝમા ઉત્પન્ન કરવા માટે પ્લાઝમા ટોર્ચનો ઉપયોગ થાય છે. આ છે પ્લાઝમા ટોર્ચ. કચરાને સળગાવવા માટે પ્લાઝમા ટોર્ચનો ઉપયોગ થાય છે. આ ટોર્ચ છે એ 400થી લઈને 700 ડિગ્રી ટેમ્પરેચર જેટલું તાપમાન ઊંચું કરી શકે છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ વસ્તુને ઉપર નાખવામાં આવે, હીટ આપવામાં આવે તો સીધી વાત છે કોઈ પણ વસ્તુ સળગી જાય. અને આ ટોર્ચની અંદર પાવર કેટલો, તો કે 100 કિલોવોટથી લઈને 200 મેગાવોટ સુધીની અંદર આની કેપેસિટી હોય. એટલો પાવર એની અંદર હોય જનરેટ કરવાનો, તો જેટલું 400થી 700 ડિગ્રી ટેમ્પરેચર ઉત્પન્ન કરી શકે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ વસ્તુ, કોઈ પણ કચરાનું દહન કરવામાં આવે તો એનું વાયુના રૂપમાં રૂપાંતરણ થઈ જાય. તો કેટલી પદ્ધતિ થઈ? 2 થઈ. એક પદ્ધતિ છે ઇન્સિનરેશન એટલે ભસ્મીકરણ. બીજા નંબરની પદ્ધતિ છે પ્લાઝમા પાયરોલિસિસ. એના પછી ત્રીજા નંબરની આવે છે ઓટોક્લેવિંગ. જે ઓટોક્લેવિંગ મોટે ભાગે હોસ્પિટલ સેક્ટર, કોર્પોરેટ હોસ્પિટલ, મોટી હોસ્પિટલની અંદર જ આ વસ્તુ થતી હોય છે. આની માટે થઈને CBWTF એટલે ટ્રીટમેન્ટ ફેસિલિટી જે કચરા બાયોમેડિકલ વેસ્ટની હોય છે ત્યાં જવાની જરૂર હોતી નથી, ત્યાં હોતું નથી. કેમ કે આ એક નાનું યુનિટ છે જે મોટે ભાગે સર્જિકલ યુનિટ, સર્જિકલ હોસ્પિટલ હોય, સર્જિકલ યુનિટ કોઈ કોર્પોરેટની અંદર હોય ત્યાંનો ઉપયોગ થતો હોય છે. આ બધા નાના મોટા ઓટોક્લેવિંગ મશીન્સ છે. જેવી જરૂરિયાત એ ટાઈપના બધા અલગ અલગ રાખતા હોય. કરવાનું શું આમાં, તો ઓલા બંનેમાં શું હતું, પ્લાઝમા પાયરોલિસિસ અને
ઇન્સિનરેશનમાં તો કે 800 ડિગ્રી, 1050 ડિગ્રી, 400 થી 700 ડિગ્રી ટેમ્પરેચર ઊંચું કરવામાં આવતું અને એને સળગાવવામાં આવતું. જ્યારે આમાં તાપમાન કેટલું આપવામાં આવશે તો કે 121 ડિગ્રી, માત્ર 121 ડિગ્રી ટેમ્પરેચરે એને જંતુ મુક્ત કરવા માટે તાપમાનની જરૂર પડશે સાધનોને. પણ આ જે વસ્તુ છે ઓલામાં ખાલી હીટ તાપમાન ઊંચું કરવામાં હતું, જ્યારે આની અંદર શું હતું કે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે, ઊંચા તાપમાન સાથે ઊંચા દબાણનો ઉપયોગ કરીને સાધન સામગ્રી અથવા ઇન્સ્ટ્રુમેન્ટને જંતુ મુક્ત કરવામાં આવે છે. તાપમાન કેટલું તો કે 120 ડિગ્રીથી 131 ડિગ્રી સેલ્સિયસ નું તાપમાન અને દબાણ તો કે 15 PSI. PSI એટલે પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ. સમયગાળો કેટલો તો કે 15 થી 20 મિનિટ. મોટે ભાગે આની અંદર કયા સાધનોનો ઉપયોગ થાય છે જંતુ મુક્ત કરવામાં આવે તો કે ઓપરેશનની અંદર જેટલા પણ સાધનોનો ઉપયોગ થાય, કાતર છે, સ્કાલ્પેલ છે, એ બધી વસ્તુઓ છે, અથવા રિટ્રેક્ટર, ટૂંકમાં સાધનો જેટલા પણ એસએસને લગતા સ્ટેનલેસ સ્ટીલના અમુક સાધનો હોય, આ બધા સાધનો મોટાભાગના રિસાયકલેબલ જંતુ મુક્ત કરીને આપણે ઉપયોગ કરી શકીએ અને ફેંકી દેવામાં નથી આવતા. એવા જેટલા પણ સાધનો હોય એને જંતુ મુક્ત કરવા માટે કંઈ ટ્રીટમેન્ટ ફેસિલિટી CBWTF છે ત્યાં મોકલવાની જરૂર નથી, ત્યાં તો બધું નાશ જ થઈ જવાનું. પણ જેને આપણે રિસાયકલ કરીને ફરીથી ઉપયોગ કરવાનો છે આપણા જ હોસ્પિટલ, આપણા જ સેક્ટર યુનિટની અંદર, એની માટે ઓટોક્લેવિંગ મશીનનો ઉપયોગ થાય છે કે આની અંદર સાધનોને નાખી દો, આટલું ટેમ્પરેચર રાખો, આટલું દબાણ રાખો અને 15 થી 20 મિનિટ. આ જે ટાઈમિંગ છે એ કેટલા પ્રમાણમાં સાધનો છે, કેટલા સાધનો છે એની ઉપર આપણે વેરી કરી શકાય, સમયગાળાને વધઘટ કરી શકાય. નાનું હોય તો આમાં કરી શકાય, એનથી મોટા ઓટોક્લેવના સાધનો જેવી જરૂરિયાત, એવું તાપમાન, એવું દબાણ, એટલો સમયગાળો. ટૂંકમાં જે રિસાયકલ નહીં પણ આપણે રીયુઝ આપણા સેક્ટરમાં કરવાનું છે એની માટે ત્યાં મોકલવાનું નથી. આપણા જ સેક્ટરની અંદર ઓટોક્લેવ મશીન લઈ લેવાનું છે અને આ જે બધા સર્જિકલ સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ ને જંતુ મુક્ત કરવાના આની અંદર થઈ જશે. શસ્ત્રક્રિયા એટલે ઓપરેશનના સાધનો અથવા અન્ય માધ્યમો જંતુ રહિત કરવા માટે, ચેપમુક્ત કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય. 3જા નંબરની એટલે ઓટોક્લેવિંગ. પહેલા નંબરે ઇન્સિનરેશન ભસ્મીકરણ, બીજા નંબરે પ્લાઝ્મા પાયરોલિસિસ, 3જા નંબરે ઓટોક્લેવિંગ અને 4થા નંબરે આવશે રાસાયણિક સારવાર. મેઇન ઓલી બે જ છે. 3જા નંબરે ઓટોક્લેવ, 3જા નંબરે રાસાયણિક સારવાર. એટલે આમાં સિમ્પલ બધું ચેપી કચરાને જંતુમુક્ત અને નિષ્ક્રિય કરવા માટે કેટલાક ડિસઇન્ફેક્ટન્ટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. કયા કેમિકલ ડિસઇન્ફેક્ટન્ટ તો કે 2% 2% ગ્લુટરાલ્ડિહાઇડ, 70% આલ્કોહોલ, 2% ફિનોલ, 2% કાર્બોલિક એસિડ, 1% સોડિયમ હાઇપોક્લોરાઇડ, 5% સેવલોન, 5% લાઇઝોલ, આ બધા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જંતુ મુક્ત કરવા માટે. આને કહેવાય રાસાયણિક સારવાર. તો આ બધી સારવાર માટે કે તમારે CBWTF જવાની, કચરાને મોકલવાની જરૂર જનરલી નથી પડતી. આ બધું તમારા ત્યાં જ થઈ જાય છે. ધારદાર બાયોમેડિકલ વેસ્ટની ટ્રીટમેન્ટ શુષ્ક ગરમીમાં સ્ટરીલાઇઝેશનથી કરી શકાય. કમ્પોસ્ટિંગ માટેની, જો આ એક અગત્યનું છે, કમ્પોસ્ટિંગ માટેની એનએરોબિક પદ્ધતિનું બીજું નામ છે બેંગ્લોર મેથડ. આ એક પ્રશ્ન એકવાર પૂછાયેલો છે, બહુ તમારી બુક્સમાં કે નાનકડી કોલમમાં લખેલું છે એટલે ક્યારેક મિસ થઈ જાય, પણ આ પ્રશ્ન પૂછાયેલો છે કે કઈ પદ્ધતિને બેંગ્લોર મેથડ તરીકે ઓળખવામાં આવે છે, અથવા કમ્પોસ્ટિંગની એનએરોબિક મેથડનું બીજું નામ શું છે? જવાબ આવે બેંગ્લોર મેથડ. કમ્પોસ્ટિંગ એટલે વિઘટન, કચરાનું વિઘટન, જૈવિક વિઘટન, જે આપણે પહેલાં વાત થઈ હતી. કમ્પોસ્ટિંગ એટલે બાયોડિગ્રેડેબલ, એટલે કીધું હતું મેં કે કચરાનું સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા દ્વારા વિઘટન જે થાય એને કહેવાય બાયોડિગ્રેડેબલ કચરો અથવા કમ્પોસ્ટિંગ, વિઘટન. બસ એ જ આ કમ્પોસ્ટિંગ, કે જેનું સૂક્ષ્મજીવો વિઘટન કરે, પણ જો ઓક્સિજનની હાજરીમાં કરે તો એને એરોબિક વિઘટન કહેવાય અથવા એરોબિક પદ્ધતિથી કમ્પોસ્ટિંગ થયું કહેવાય. પણ જો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, એક એર ટાઇટ કન્ટેનરની અંદર કચરાને નાખવામાં આવે અને સૂક્ષ્મજીવો બેક્ટેરિયાનું વિઘટન કરે, એને કહેવાય એનએરોબિક પદ્ધતિથી થતું કમ્પોસ્ટિંગ, જેનું બીજું નામ છે બેંગ્લોર મેથડ. આ જે મેથડ છે એ મોટે ભાગે એનો ફાયદા ગેરફાયદા બંને છે. ફાયદા શું તો કે આ જે કમ્પોસ્ટિંગ મેથડ છે, સૂક્ષ્મજીવ વિઘટન થાય, એ શું હોય? ખાતર, જે આપણે કુદરતી ખાતર, જે દેશી ખાતર કહીએ ને, એ શું હોય કે જીવ સૂક્ષ્મજીવો તેનું વિઘટન કરતા હોય એની અંદર શું નાખવામાં, તો કે છાણ નાખવામાં આવે, ફૂલ ને કચરા, જે વધારાના પાંદડા છે એ બધું નાખવામાં આવે, એંઠવાડ નાખવામાં આવે, જે
ઘર રસોડાની અંદર આપણે શાકભાજી કાપીએ, ફ્રૂટને કાપેલો છે, આ બધી ટૂંકમાં વસ્તુ હોય બાયોડિગ્રેડેબલ વસ્તુ એને આની અંદર નાખવામાં આવે કે જેની અંદરથી વિઘટન થાય અને એ ખાતરની અંદર ઉપયોગ કરી શકાય. આનો ગેરફાયદો શું? હા, એક ફાયદો હજી એક કે આની અંદરથી બાયોગેસ ઉત્પન્ન થાય, ઈંધણ તરીકે આના ઉપયોગમાં લઈ શકાય. ગેરફાયદો એ કે આ બહુ લેન્ધી પ્રોસેસ છે, આને સમય બહુ લાગે છે, પ્લસ આની અંદર સ્મેલ ખરાબ આવે. આ જે જગ્યા હોય ને ત્યાં બહુ ખરાબ સ્મેલ આવતી હોય છે, એટલે હવા પ્રદૂષણ થતું હોય. તો આ મેથડને શું નામ આપ્યું છે? બીજું નામ કે બેંગ્લોર મેથડ. આ એક તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. એના પછી આવે છે બાયોમેડિકલ વેસ્ટનું લેબલિંગ. લેબલિંગની હમણાં આપણે વાત થઈ હતી જ તે, બસ એને જ વસ્તુ છે. હોસ્પિટલના કચરાને નિકાલ અને ટ્રીટમેન્ટમાં મોકલતા પહેલાં તમારે પેકેજિંગ કર્યા પછી સ્પષ્ટ માર્કિંગવાળું લેબલ લગાડવું જરૂરી છે. લેબલિંગમાં શું હોવું જોઈએ? તો કે કચરાનો પ્રકાર, એ તો કચરાની થેલી ઉપરથી જ ખબર પડી જશે, પીળો, લાલ, બ્લુ ઉપરથી. કચરો પેક કરવાનો સમય અને તારીખ આ ફરજિયાત લખવું પડે, ક્યારે કચરો પેક કર્યો છે અને સમય સાથે લખવાનું. અપનાવવામાં આવેલ ટ્રીટમેન્ટ એ બાયોમેડિકલ વેસ્ટ ફેસિલિટીના જે કર્મચારીઓ હશે એ લોકો લખી નાખશે. કઈ ટ્રીટમેન્ટથી આનું નિકાલ કરવો એ આપણે નક્કી નથી કરવું. તમામ જરૂર પણ આપણને યાદ હોવું જોઈએ કે ભાઈ આ કચરો છે તો આ પદ્ધતિથી થઈ શકે, એટલી પદ્ધતિ હોય પરીક્ષા માટે થઈને. તમારે ભલે કરવા ન જાઓ. અચ્છા, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જે પરીક્ષા અથવા એસઆઈ જે થશે એને આ બધી પ્રોસેસ પાછી કરવાની આવશે, ઇન્સ્પેક્શનમાં એમને જવાનું આવશે, એટલે એમની માટે અગત્યનું છે. જેવી તમામ જરૂરી વિગતો દર્શાવવામાં આવશે. કેમાં? તો કે કચરાની ઉપરના લેબલમાં. આંતરરાષ્ટ્રીય જૈવિક જોખમવાળું બાયોહેઝાર્ડનું ચિહ્ન હોવું જોઈએ. આંતરરાષ્ટ્રીય જૈવિક જોખમ એટલે બાયોહેઝાર્ડ ના સિમ્બોલવાળું લેબલ હોવું જોઈએ. લેબલ વિવિધ ભાષામાં હોવું જોઈએ. વિવિધ ભાષા એટલે આપણે અલગ અલગ ભાષાને પણ કહેવાનો મતલબ છે કે સ્થાનિક ભાષામાં. ગુજરાતની અંદર જો હોય તો આપણે ગુજરાતીમાં લખી શકીએ, કોઈ સાઉથની અંદર હોય તો એની ભાષામાં લખે, મહારાષ્ટ્રમાં છે તો એ ભલે એની ભાષામાં લખે. ટૂંકમાં વિવિધ ભાષાનો મતલબ છે કે સ્થાનિક ભાષામાં આનું લેબલ પણ હોવું જોઈએ. લેબલ પાણીથી ખરાબ ન થાય એવું હોવું જોઈએ. લેબલ ઉપર વિગતો લખાય, એ ભૂસી ન જાય એવી સહીનો ઉપયોગ કરવાનો. બેગ ઉપર કચરાના ઉત્પાદનના સ્થળનું સરનામું, આપણે અગાઉ વાત થઈ કે કઈ હોસ્પિટલ છે એનું નામ, એનું એડ્રેસ, એનો સમય, એને તારીખ, આ બધું લખવું જરૂરી છે. બાકી આ બધી બેઝિક વસ્તુઓ છે. પાણીથી ખરાબ ન થવું જોઈએ, ભૂસાઈ ન જાય એવી સહીથી લખવાનું, આ બધી કોમન વસ્તુ તમને આરામથી યાદ રહી જાય. તો લેબલિંગમાં શું શું આવશે, કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એ તમારે યાદ રાખવાનું છે. બાયોમેડિકલ વેસ્ટના ખોટી રીતે નિકાલ થવાથી શું સમસ્યા, શું પ્રોબ્લેમ થઈ શકે? શું કામ ભાઈ આને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવું પડે? આનો હેતુ જે આપણે સ્ટાર્ટિંગમાં વાત થઈ કે હું કામ ભાઈ આવું બધું કરવાની જરૂર પડી, તો શું ન કરીએ તો શું પ્રોબ્લેમ થાય એ સમજો એટલે એનો હેતુ સમજાઈ જશે. માનવ આરોગ્ય ઉપર અસર. આ બધા કચરો છે એ કેવું છે? તો કે ચેપી કચરો હશે. મોટાભાગનો ચેપી કચરો, બિનચેપી હશે, પણ મોટાભાગનો કેવો? તો કે ચેપી. કેમ કે બીમાર માણસ તો જ આવે ને હોસ્પિટલમાં અને આ બધો કચરો ઉત્પન્ન કરવા માટે. એડ્સ, હિપેટાઇટિસ બી એટલે ચેપી ઝેરી કમળો, ગેસ્ટ્રોએન્ટરિક ચેપ, રેસ્પિરેટરી ચેપ, આ બધા ચેપ લાગવાની શક્યતા. આ બધો કચરો દાખલા તરીકે કોઈ ડ્રેસિંગ કરેલું લોહીવાળું આવ્યું, આવી પેશન્ટને HIV હતો, હવે એને ડ્રેસિંગવાળું મટીરિયલ છે કે જે કાંઈ લોહીવાળું કપડાં છે એ તમે ગમીને નાખી દીધા, એના સંપર્કમાં તમે આવી ગયા, કોઈ કટ કરેલું છે એ ઇન્ફેક્શન તમને લાગ્યું ભાગેલા ઉપર, તો તમને HIV થઈ શકે. અથવા ચલો એવું કાંઈ ન થાય, તમે આ બધા કચરો તમે ગમીને નાખી દો, કાંઈક પાણીમાં નદી નાળામાં નાખી દીધો, તો જળ પ્રદૂષણ થયું, પાણી દૂષિત થયું. એ પાણી રહેતા રહેતા પાછું કોઈ પ્રાણીઓ ઉપયોગ કરશે અથવા ગમે ત્યાં જઈ છેલ્લે કારવીને ત્યાં પછી આપણે પીવામાં ઉપયોગમાં આવ્યું જળાશયમાં જઈ, તો જલ પ્રદૂષણથી આપણે જ પાછા બીમાર પડશું. ગમે ને આવું જગ્યાએ કચરો નાખી દીધો, ભૂમિ પ્રદૂષણ થયું, સ્મેલ ખરાબ આવશે તો વાયુ પ્રદૂષણ થયું. હવે એ કચરોને ગાય કૂતરા કે કોઈ જાનવરે ખાઈ લીધું, એ જાનવર થ્રુ વાયા મીડિયા પાછું માણસની અંદર આવે, એટલે આખું સાયકલ ગોઠવાઈને અલ્ટિમેટલી પાછું કોણ બીમાર પડશે? આપણે જ બીમાર પડશું. એટલા માટે આ બધા કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવો, જંતુમુક્ત કરવા ખૂબ એટલે ખૂબ જરૂરી છે. જો ન કરીએ તો શું થાય? આ બધા રોગ થાય. હવા પ્રદૂષણ થશે તો ફેફસાને લગતા રેસ્પિરેટરી રોગ થશે. પાણી જળ પ્રદૂષણ ખરાબ થશે તો આપણને પેટને લગતા રોગ થશે, ચામડીને લગતા રોગ થશે, લોહીની અંદર ચેપ ફેલાઈ જશે, આ બધા રોગ થઈ શકે. બાયોમેડિકલ વેસ્ટના રાસાયણિક ઝેરના લીધે ત્વચા, આંખ, સ્કિન પ્રોબ્લેમ થાય, આંખના પ્રોબ્લેમ થાય, શ્વાસ લેવામાં તકલીફ, આ બધા રેસ્પિરેટરી પ્રોબ્લેમ થઈ શકે,
પર્યાવરણ ઉપર શું અસર થાય તો કે યોગ્ય નિકાલ ન થવાને કારણે જમીન, પાણી, હવાનું પ્રદૂષણ થઈ શકે. હમણાં જે મેં કીધું એમ પશુ પક્ષીઓ આ કચરાનો ખોરાક તરીકે જો ઉપયોગ કરે તો તેમાં પ્રદૂષણ એટલે પશુઓની અંદર પ્રદૂષણ ફેલાશે, જે ચેઇન દ્વારા માનવ સુધી પાછું આવી જશે. પશુઓને થાય એટલે વાયા મીડિયા પાછું ચેઇન આખું સાયકલ જ પાછું આપણી પાસે જ આવશે, જે માનવ આરોગ્ય, પ્રાણીઓ, સમગ્ર પર્યાવરણ માટે એક ગંભીર જોખમ મૂકે છે. અને એટલા માટે આ બાયોમેડિકલ વેસ્ટનું સાચી રીતે નિકાલ કરવો, વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવો ખૂબ એટલે ખૂબ જરૂરી છે. બાયોમેડિકલ વેસ્ટના વ્યવસ્થાપનના નિયમો જોગે આ કેટલીક યોગ્ય જોગવાઈ છે. ફટાફટ જોઈ લે, આમાં કાંઈ એટલું બધું અગત્યનું નથી. આરોગ્ય કર્મચારીને પૂરતી તાલીમ અને રસીકરણ આપવી જોઈએ, જેથી કરીને એ પોતાની ઇન્ફેક્શન લાગે ને જે આ બધું હેન્ડલ કરતા હોય એને. BMW એકઠા કરવાવાળા વ્યક્તિઓને તાલીમ આપવાની, કઈ રીતે કચરો ભેગો કરવાનો, ક્યાં નાખવાનો, ગ્લોવ્સ પહેરવાના, એપ્રોન પહેરવાના, એને કપડાં પહેરવાના, આ બધું શું ધ્યાન રાખવું, શું ન ધ્યાન રાખવું, કઈ રીતે કચરો ઇન્સિનરેશનમાં નાખવો, એ બધું ધ્યાન રાખવાનું, એને તાલીમ આપવામાં આવે. બિન પથારીવાળી હોસ્પિટલમાં ફક્ત એક જ વાર અધિકૃતતા જરૂરી. એટલે કોઈ હોસ્પિટલ નહીં, ક્લિનિક કહી શકાય કે એની અંદર કોઈ બેડ નથી તો સિંગલ ટાઈમ તમે રજિસ્ટ્રેશન કરાવો બાયોમેડિકલ વેસ્ટમાં. જેમ કે કોઈ દવાખાના, હોસ્પિટલને બાયોમેડિકલમાં રજિસ્ટ્રેશન કરવું પડે છે તો અમુક ટાઈમે એને રિન્યૂ કરવામાં આવતા હોય છે. મોટી હોસ્પિટલને 2 વર્ષે, 5 વર્ષે એમ અલગ અલગ ટાઈમિંગ આપેલા હોય. જો હોસ્પિટલની અંદર ક્લિનિકને બેડ નથી રાખવા તો એક જ વાર સિંગલ ટાઈમ રજિસ્ટ્રેશન કરાવો તો ચાલે, એવું કહેવા માંગે છે. 2 વર્ષમાં ક્લોરિનેટેડ પ્લાસ્ટિક બેગ, ગ્લોવ્સ, બ્લડ બેગ ઉપર નિયંત્રણ લાવવાનું ધીમે ધીમે આ બધું કડક થતું જાય છે. લેબોરેટરી વેસ્ટ, બાયોલોજિકલ વેસ્ટ, બ્લડ સેમ્પલ, બ્લડ બેગ વગેરેને જંતુનાશક દ્વારા પ્રી ટ્રીટમેન્ટ કરવું. પ્રી ટ્રીટમેન્ટ કરીને પછી એને બેગની અંદર નાખવાનું. બેગ અને કન્ટેનર્સ માટે બારકોડ પદ્ધતિનો ફરજિયાત કરવામાં આવશે. BMWનું વર્ગીકરણ 4 કેટેગરી લાલ, પીળી, ભૂરી અને સફેદમાં કરવાનું. વાતાવરણમાં પ્રદૂષકોનું ઉત્સર્જન ઘટાડવા માટે ભસ્મીકરણ પદ્ધતિઓ, આ જે ઇન્સિનરેશનની પદ્ધતિ છે, ભઠ્ઠી છે, એના પણ નિયમોને કડક બનાવવામાં આવશે. ફ્યુરાન્સ અને ડાયોક્સિન, જે કચરો સળગાવ્યા પછી જે ગેસ ઉત્પન્ન થાય છે, દાખલા તરીકે પ્લાસ્ટિક કે રબર કે ટાયર આપણે સળગાવ્યા પછી જે કચરો ઉત્પન્ન થાય એટલે તે ટાયર સળગાવવા પર પ્રતિબંધ છે. આ ઉત્સર્જન મર્યાદાનો સમાવેશ કરવામાં આવશે. બસ આટલું છે બાયોમેડિકલ વેસ્ટમાં. આટલું તમે બેઝિક કરી નાખો. ડીપમાં હજી જવું હોય તો જઈ શકાય, પણ બેઝિક એટલું કરી નાખો. મોટા ભાગનું આની અંદર આવી ગયું છે. MCQ માટે તો મોસ્ટ ઓફ કવર થઈ ગયું છે. જો અહીંયા સુધી ન સમજાય હોય તો એકવાર વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લો. છતાંય ન સમજાય તો હું બેઠો છું, કમેન્ટ કરો, આપણે એનું સોલ્યુશન લાવશું. આશા રાખું કે તમને વિડીયો યુઝફુલ લાગ્યો છે. જો યુઝફુલ લાગ્યો હોય તો મારી સાથે જોડાયેલ રહેજો. જય હિન્દ.